કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગીતા મૈયા કી જય. ઉપસ્થિત મનોરથી પરિવાર એવં કથામૃતનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, સત્સંગ યાત્રાનો આ સપ્તમ દિવસ અને સત્સંગની આ યાત્રા એક એક અધ્યાયરૂપી ઘાટોમાં થતી થતી આગળ વધી રહી છે. સમય તો સરતો જ જાય અને સત્સંગમાં હંમેશા એવું જ થાય. કથાની તૈયારીઓ મહિનાઓથી વર્ષોથી ચાલતી હોય, પણ એકવાર શરૂ થાય પછી ક્યારે પૂર્ણતાના આરે આવી જાય. અને અમારું તો આખું વર્ષ ક્યાં જતું રહે ખબર નથી પડતું, કારણ કે આમ કથાઓ અને સત્સંગો ચાલતા જાય. પહેલા દિવસે શરૂ થાય ત્યારે એમ થાય કે પ્રારંભ થયો, પણ જોત જોતામાં ક્યાં 7મો દિવસ આવી જાય. અને એમાં પણ ભગવદ્ ગીતાજી જેવો વિષય લઈને જ્યારે આપણે બેઠા હોઈએ અને એક એક શ્લોકો પ્રભુના મુખમાંથી જ્યારે પ્રગટ થતા હોય, ત્યારે ભગવાનની વાણીને સમજવી તો અગમ્ય છે, કારણ કે ત્યાં આપણી ગતિ નથી. આપણે સંસારમાં રહેનારા સંસારી જીવો અને આપણી મતિથી ભગવાનને સમજવા એ સંભવ નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એ તો બધાથી પર છે, કિંતુ એની કૃપા થકી, એની કરુણાથી એની વાણીનું યત્કિંચિત અવગાહન આપણે કરી શકીએ. 18 અધ્યાયમાં અર્જુને પૂછેલા પ્રશ્નો અને ભગવાને આપેલા એના ઉત્તરો, કેવલ અર્જુનને નિમિત્ત કરીને ભગવાને સમગ્ર જગતને આ સુંદર ઉપદેશો આપ્યા છે. કૌરવો મરે એમાં ભગવાનને રસ નથી, અર્જુનનો મોહ મરે એમાં ભગવાનને રસ છે. કારણ કે મોહ થકી જો યુદ્ધ કરશે તો કર્મોમાં લેપાઈ જશે, અને ભગવાન કર્મોની જાળમાંથી ઉગારવા માટે પહેલા અર્જુનના મનમાં મોહ જગાડ્યો, રથ એવી જગ્યાએ જઈને ઊભો રાખ્યો જ્યાંથી સ્વજનો દેખાયા, અને ધર્મ અને અધર્મનું યુદ્ધ ભૂલી અર્જુન સંબંધીઓ સાથે લડવાનું છે એવો વિચાર જ્યારે જાગ્યો, એટલે કે કર્તવ્ય ભૂલ્યો અને મોહમાં, વ્યવહારમાં, સંબંધોમાં ફસાયો. ધર્મને જીતાડવો છે એ ભૂલી ગયો અને હું જીતીશ અને હું હારીશ એવી અહમતા અને મમતામાં ફસાયો. હું મારીશ તો મરશે, હું નહીં મારું તો નહીં મરે, બચી જશે. અને આવા બંને પ્રકારનો અહંકાર જ્યારે અર્જુનના મનમાં જાગ્યો, એટલે કે પોતાને કરતા ગણવા લાગ્યો. હું કરનારો છું, હું જીતનારો છું, હું હારનારો છું. ભૂલી ગયો દરેકને ભીતર વિરાજેલા પરમાત્મા કરાવી રહ્યા છે. એ જ સર્જક છે, એ જ પાલક છે, એ જ વિસર્જક છે. અને મોહમાં ફસાયેલો અર્જુન જ્યારે પોતાના ગાંડીવને છોડી દે છે, આંખો આંસુઓથી ભરાઈ જાય છે. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ, મારે વિજય પણ જોઈતો નથી. અર્જુનને એમ છે કે ભગવાન મને જીતાડવા માટે મારો પક્ષપાત કરીને મારા રથની લગામ પકડીને ઊભા છે. અને ભગવાન આખી ગીતામાં સમજાવે છે, મોહનો નાશ કરે છે, હું તારા માટે નહીં, હું ધર્મ માટે લડી રહ્યો છું. હમણાં ધર્મની જવાબદારી તારા માથે છે, એટલે તારા રથની લગામ પકડી છે. કદાચ દુર્યોધન આ જગ્યાએ હોત તો હું દુર્યોધનની લગામ પકડીને ઊભો હતો. મારે વ્યક્તિઓની પ્રધાનતા નથી, મારે ધર્મની પ્રધાનતા છે. જે ધર્મના પક્ષે હશે એના પક્ષે હું પણ હોઈશ. અને આમ સુંદર ઉપદેશો કરતા પ્રભુ કાલે 7મો અધ્યાય આપણે પૂર્ણ કરી 8મા અધ્યાયમાં પ્રવેશ કર્યો હતો. અક્ષર બ્રહ્મ યોગ નામના અધ્યાયમાં અર્જુન સુંદર પ્રશ્નો કર્યા છે. કિમ તદ બ્રહ્મ, એ પુરુષોત્તમ બ્રહ્મ શું છે?
અધ્યાત્મ શું છે, કર્મ શું છે, અધિભૂત નામથી શું કહેવાયું છે, અધિદૈવ કોને કહેવાય? આધ્યાત્મિક પ્રશ્નો કર્યા અર્જુને. અને પ્રભુ અર્જુનના પ્રશ્નોને સાંભળી બોલ્યા. શ્રી ભગવાન ઉવાચ, ત્રીજા શ્લોકમાં, અક્ષરમ બ્રહ્મ પરમં સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવકરો વિસર્ગ કર્મ સંહિત. પરમ અક્ષર એ બ્રહ્મ છે. આગળ ભગવાન પુરુષોત્તમ યોગમાં સમજાવશે. યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદપિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, ત્રણ પ્રકારના બ્રહ્મના સ્વરૂપની આગળ ચર્ચા આવશે. અહીંયા પ્રભુ કહે એ પરમ અક્ષર એ બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ એટલે કે અંતર્યામી જે અંદર રહેલો છે જીવાત્મા, એ અધ્યાત્મ નામે ઓળખાય છે. અને ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ જેમાંથી થયો, સૃષ્ટિની રચનારૂપી અર્થાત એ કર્મ નામે ઓળખાય છે. એટલે કે જે પ્રભુએ સર્જન કર્યું એ કર્મ રૂપે અહીંયા કહ્યું છે. શબ્દો એ જ હોય, પણ આપણે જે કર્મની વ્યાખ્યા કરીએ છીએ એનાથી ભગવાન અહીંયા કંઈક જુદું સમજાવી રહ્યા છે. અહીંયા બ્રહ્મની વાત ચાલી રહી છે. પ્રભુ જે રીતે સર્જન કરે છે એને અહીંયા કર્મ રૂપે કહેવાયું છે. ચોથા શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે, અધિભૂતં ક્ષરો ભાવ પુરુષશ્ચાદિદૈવતં અધિયજ્ઞોહમેવાત્ર દેહે દેહભૃતાંબર. ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થ, પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. એ પરમ પુરુષ અધિદૈવ છે. અને હે અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. વાસુદેવ સર્વમિતિ, પ્રત્યેકની અંદર અંતર્યામી રૂપે એ પરમાત્મા વાસુદેવ હું પોતે બિરાજું છું. પ્રભુ અહીંયા ઉપનિષદના શબ્દોનો પ્રયોગ કરી એ પરમ તત્વનું જ્ઞાન આપી રહ્યા છે કે આખા સૃષ્ટિનું સર્જન અંતર્યામી રૂપે બિરાજેલો હું, કે જે આગળ પુરુષોત્તમ યોગમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ એ ત્રણ નામથી ચર્ચા થઈ છે. જે સર્વત્ર વિદ્યમાન છે, ક્ષર રૂપે છે, જગત રૂપે દેખાય છે. અક્ષર રૂપે અંતર્યામી રૂપે પ્રત્યેકની ભીતર બિરાજેલો છે. અને આ બંનેથી પર જે પુરુષોત્તમ છે એ જ અક્ષર અને અક્ષર રૂપે પરિણમિત થયેલા છે. આગે ભગવાન સુંદર વાત કરતા કહે, અંતકાલ સમયે પણ જે મારું સ્મરણ કરે છે, એમ કહેતા પ્રભુ પાંચમા શ્લોકમાં કહે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવં યાતિ નાસ્ત્યત્ર સંશય. આગળના અધ્યાયોમાં ભગવાને જેમ કહ્યું હતું કે છેલ્લે જેની મતિ અર્જુને જ્યારે પ્રશ્ન કર્યો હતો અગાઉના અધ્યાયમાં કે આખું જીવન જે ભક્તિમય વ્યતીત કરે, પણ છેલ્લા સમયે જેની મતિ વિચલિત થઈ જાય, કદાચ ભગવાનને છોડીને સંસારમાં જતી રહે, તો એની શું ગતિ થાય? ત્યારે પણ ભગવાને આશ્વાસન આપતા કહ્યું હતું કે જેણે આખું જીવન ભગવત સેવામય વ્યતીત કર્યું હોય, ભગવત નામ અને ભક્તિમય જીવન વ્યતીત કર્યું હોય, કદાચ છેલ્લા સમયે એની મતિ ભ્રમિત થાય ને સંસારમાં જતી રહે, છતાં એનો આ લોક અને પરલોક બગડતો નથી. એ એના કર્મ અનુસાર સ્વર્ગ આદિ ઉત્તમ લોકોને પ્રાપ્ત કરી પુનઃ એ યોગ ભ્રષ્ટ આત્મા પોતાની પરમ ગતિને પ્રાપ્ત કરવા માટે કોઈ ધનવાન, કોઈ એવા ધાર્મિક વ્યક્તિના ઘરે એનો જન્મ થાય છે અને એની યાત્રા ફરી શરૂ થાય છે. એટલે ઉત્તમ કુળમાં જન્મ લેવું, ઉત્તમ સ્થાનમાં, એ પણ એના કોઈ પુણ્યો છે. આજકાલ ઘણીવાર ખાસ કરીને વિદેશમાં આદિ જ્યારે બહુ જ સ્ટ્રગલ કરીને પોતાનું આખું જીવન વ્યતીત કરીને સેટલ કર્યું હોય
અને ત્યાં જન્મેલા બાળકોને જ્યારે એના મા બાપ શિખામણ આપવા જાય કે જો અમે તો આવું સ્ટ્રગલ કર્યું, આટલી મહેનત કરી, આમ કર્યું, આમ કર્યું, પણ છોકરાઓને એમાં જરાય રસ ના હોય. એ તો એમ કે તમારા હાર્ડ લકો, એમાં હું શું કરું? તમારા નસીબ સંઘર્ષવાળા હતા, મારા નથી. અને મા બાપ કોશિશ કરે કે પરાણે દીકરાઓને સંઘર્ષ આવે જીવનમાં, પણ એના ભાગ્ય જ સારા છે, એના નસીબમાં જ સંઘર્ષ નથી. એટલે આજકાલ છોકરાઓને, યંગસ્ટરોને મા બાપે જે તકલીફો વેઠી, સંઘર્ષ કરીને ઊંચા આવ્યા, એ કથા સાંભળવામાં જરાય રસ નથી હોતો. ઘણીવાર ઘણી જગ્યાએ અમે જોઈએ કે વડીલો પોતપોતાના જૂના અનુભવો કઈ અને કોશિશ કરતા હોય કે અમે તો આમ ખર્ચતા ને અમે તો આ રીતે રહેતા, બચાવીને ભણતા. એ લોકો તમારા નસીબ ખરાબ હોય તો હું શું કરું? એટલે અત્યારે કોઈ વડીલો, કોઈ માતા પિતા પોતાના જૂના અનુભવો કહી અને બાળકોને સંઘર્ષ આપવા ઈચ્છતા હોય તો એ સંભવ નથી, એના ભાગ્યમાં નથી. એને એવા કોઈ પુણ્ય હશે કે એને બધી અનુકૂળતા મળી છે. અને એટલા માટે જરૂરી નથી કે બહુ સંઘર્ષ જ થાય એ જ માણસ આગળ જાય. આજે એક નવો વર્ગ એવો સુખી પેદા થયો છે. ઘણા નાની ઉંમરમાં આજે દુનિયાના સૌથી બધા સુખી અમેરિકાના ધનાઢ્ય લોકો બહુ નાની વયના છે, અને કદાચ એના જીવનમાં એવા સંઘર્ષ ના હોય. કર્યા છે અનુભવ તો ઉત્તમ વાત છે, તો એનો આનંદ માણી શકો છો. જેણે નથી કર્યા એના જીવનમાં જુદા પ્રકારના સંઘર્ષો આવે છે, જુદા ચેલેન્જો એના જીવનની સામે આવે છે, અને એ પ્રકારે એના જીવનની દિશા મળે છે. અને એટલા માટે કોઈ એવું માનતું હોય કે દુઃખી થયા પછી જ સારા અનુભવો મળે, એવું જરૂરી નથી. જેને જીવનમાં ખરાબ જ અનુભવ થયા હોય ને, એની સલાહ લેવા ન જવાય. કારણ કે શું થાય, એને બહુ નેગેટિવ થઈ ગયો માણસ, કોઈના પર ભરોસો ના રાખતો, કોઈના પર વિશ્વાસ ના રાખતો, કારણ કે એનો વિશ્વાસ બધા પરથી ઉઠી ગયો. અને જેને બહુ સારા જ અનુભવ થયા હોય એનો બહુ સલાહ લેવાના છે. જે મિશ્ર હોય એ જ જીવનને અનુભવી શકતો હોય. અને એટલા માટે દરેકના જીવનની ગતિ કંઈક જુદી હોય છે. ભગવાને પૂર્વમાં આશ્વાસન આપ્યું કે છેલ્લી ઘડીએ કદાચ મતી જતી રહી તોય વાંધો નથી, એને ફરી યાત્રા હું ત્યાંથી જ આગળ વધારું છું. એના પુણ્યો નકામા નથી જતા, એના સત્કર્મો નકામા નથી જતા, એને ઉત્તમ લોક અને સુખ રૂપે પાછા મળે છે. અને અહીંયા ભગવાન આ શ્લોકમાં કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, જે અંતિમ ઘડીએ મને યાદ કરીને શરીર છોડે. બહુ ભાગ્યશાળી હોય ને, એને છેલ્લે ઘડીએ ભગવાન, ગુરુ, ભગવદીના દર્શન થાય અને એને છેલ્લે ઘડીએ ભગવાન યાદ આવે. આ બહુ સૌભાગ્યશાળીના નિશાની છે. અંતિમ સમય, કારણ કે અંતિમ સમયમાં ઘણીવાર ચિત્ત વધારે લૌકિક થઈ જતું હોય. આખો જીવનમાં કરેલી બધા જ સંસ્મરણો એને યાદ આવે. અને ઘણી જગ્યાએ તમે જોયું છે અંતિમ સમયમાં વધારે મન લૌકિક થઈ જાય છે. કૃપા હોય ઠાકોરજીની, એને અંતિમ ઘડી. આપણા તો અનેક વાર્તા સાહિત્યના પ્રસંગોમાં જુઓ, યા મેં તો ઘણા ભગવદીઓને એવા જોયા છે, છેલ્લી ઘડીએ પણ બસ મારા ઠાકોરજી મને લેવા આવે, મારા પ્રભુ મને મળે. એવા ઘણા હું પરિચિત ભગવદીઓને ઓળખું છું. જ્યારે મળતા ત્યારે એમ કહેતા કે છેલ્લે સમય છે, ઠાકોરજીનું સ્મરણ રહે એવું કંઈક કરજો, છેલ્લી ઘડીએ આપ અમને મળો એવો પ્રયાસ કરજો. અને પ્રભુ એવા સંજોગો કર્યા હોય કે છેલ્લી ઘડીએ એને દર્શન થાય, પ્રભુ કૃપા કરે એના ઉપર. એવા અનેક પ્રસંગો મેં જોયા છે જીવનમાં. અને જેણે આખી જિંદગી સેવા કરી હોય ને, એ તમારા લાલન તમારો છેલ્લે ઘડીએ સાથ નહીં છોડે. એ અંતિમ સમયમાં પણ તમને દર્શન આપવા આવશે. આખું જીવન જેનું સેવામાં ગયું છે, છેલ્લી ઘડીઓ પ્રભુ એની સાચવી લેતા હોય છે. ભીષ્મજી પર કેવી કૃપા ઠાકોરજીએ કરી. કારણ કે જ્યારે વચન આપ્યું હતું મહાભારતના પ્રસંગ સમયે કે પ્રભુ મારો અંત સમય હોય ત્યારે આપ દર્શન આપવા આવજો, અને પ્રભુ એ વચન નિભાવવા માટે આવ્યા છે. ભીષ્મજીની સ્તુતિમાં તમે જુઓ કેવા કૃપા પાત્ર છે ભીષ્મજી, કે અંતિમ સમયમાં ઠાકોરજી આવ્યા છે. અહીંયા પ્રભુ કહે કે જે છેલ્લી ઘડી એ મારા સ્વરૂપને પામે છે, જે મારા સ્વરૂપનું ચિંતન કરતા કરતા દેહને છોડે છે. શું આપણને બધા અહીંયા જેટલા બેઠા છે એને ભરોસો કરો કે છેલ્લી ઘડીએ મારા મનમાં ભગવાન હશે?
અને આખી જિંદગી જેણે નામ લીધું હોય ને એને જ છેલ્લી ઘડી આવે હો. તમે એમ કહો કે આખું વર્ષ ભણવું નહીં, પરીક્ષા ટાઈમે બધું આવડી જાય, તેવું જલ્દી થાય નહીં. હા, પણ ઘણા એવા સૌભાગ્યશાળી હોય ને કે કૃપા ગુણથી પાસ થઈ જાય. તો આપણે બધા બસ ઠાકોરને એ જ વિનંતી કરીએ કે પ્રભુ અમે તો ભણી શકીએ એમ નથી, આપના કૃપા ગુણથી પાસ કરજો. ઘણા લોકો મેં એવા જોયા કે આખી જિંદગી ક્યારે ભગવાનનું નામ ના લીધું હોય, પણ છેલ્લી ઘડીએ એને ભગવાન યાદ આવી જાય. એવી ઘટનાઓ જીવનમાં જોઈ છે. અનેક જનોને મેં જોયા છે. અમારા દિલ્હીમાં અમારા એક આત્મીય વૈષ્ણવ રહેતા, જેણે ઠાકોરજી અમને એમના પધરાવી દીધા. અને જ્યારે મળે ને ત્યારે એ એમ જ કહે કે જે છેલ્લો સમય હોય ને ત્યારે મારા લાલનને મને લઈને પધરાવજો, મારે એમને દંડવત કરીને પછી દેહ છોડું. અને એક વ્યક્તિને એને ટિકિટના રૂપિયા આપી રાખેલા કે જ્યારે હું બીમાર પડું ને છેલ્લો સમય થાય ત્યારે આ જેને ટિકિટ કઢાવીને એમને બોલાવી લેજો. એ દિલ્હીમાં રહેતા. અને હું વિદેશથી આવેલો 2 દિવસ માટે ઇન્ડિયા, અને હોળીના દિવસ હતા, 2 દિવસ પછી જતો રહેવાનો હતો. અને હું આવ્યો ને બીજા દિવસે ફોન આવ્યો કે બહુ સિરિયસ છે, ભાન ભૂલી ગયા છે, પણ એમની ઈચ્છા એવી હતી કે આપ એમના ઠાકોરજી પધરાવીને એમને છેલ્લે ચરણસ્પર્શ કરાવો. અને સંજોગ એવા, જો પ્રભુ પણ ઘણીવાર ભક્તોના મનના મનોરથોને રાખી લેતા હોય છે. 2 દિવસ માટે હું આવેલો, અને હોળીનો દિવસ તુરંત ફ્લાઇટ કરીને અમે ત્યાં ગયા ઠાકોરજી પધરાવી, કારણ કે એમણે એમના લાલન અમને પધરાવેલા. અને ટિપિકલ જે જૂની દિલ્હીમાં એ રહે, અને ઠાકોરજી પધરાવી, ઝાંપીજી પધરાવીને અમે ગયા બેભાન અવસ્થામાં. અને ત્યાં કહ્યું કે જાણે છેલ્લે એ રાહત જોતા હોય ઠાકોરજી કે જે આવ્યા છે, ઠાકોરજી પધરાવીને આવ્યા છે. તુરંત ભાનમાં આવ્યા. અને એમણે ઘરમાં અમે આવીશું એવી બધી તૈયારીઓ પહેલેથી કરી રાખી કે અહીંયા મેં ભેટ રાખી છે, અહીંયા આરો ગાવાનું રાખ્યું છે, અહીંયા આરતી માટે રાખ્યું છે, બધું જ જાણે એટલા દિવસો પહેલા એને તૈયાર, કે એને ભરોસો જ હતો કે મારા ઠાકોરજી લઈને જે આવશે. અને અમે ગયા, બધો ક્રમ કર્યો. તમે આટલા બીમાર કેમ ઊભા થઈને? બધું જ ક્રમ કર્યો. અમે ઝાંપીજી આપી, ઝાંપીજી ખોલી, પોતાના લાલનના ચરણસ્પર્શ કર્યા. અને ચરણસ્પર્શ કર્યા, અને જ્યાં ઝાંપીજી લઈને અમે બહાર નીકળ્યા, થોડી વારમાં ફોન આવ્યો કે હવે લીલામાં પધારી ગયા. વિચાર કરો, જેને પ્રભુને સાચવ્યા છે, પ્રભુએ એની અંતિમ ક્ષણોને સાચવી લીધી. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી આપણે પ્રભુને એ જ કહીએ કે પ્રભુ જવાનું તો છે જ, બધાએ જવાનું, પણ એ હરિનું સ્મરણ ન ચૂકાઈ જાય એવી કૃપા કરજો. પ્રભુજી એવું માગું, શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માગું રે. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. અંતિમ ક્ષણમાં જે પ્રભુનું સ્મરણ કરતા કરતા દેહ છોડે, ઠાકોરજી કહે એ તો નિશ્ચિત મારા સ્વરૂપને જ પામે છે. એની અન્ય ક્યાંય ગતિ થતી નથી. એને યમરાજા લેવા નથી આવતા, એને તો ઠાકોરજીના વ્રજભક્તો લેવા આવે છે. એને યમલોક નથી મળતું, એને તો વ્રજભક્તો આવી હાથ પકડી અને નિત્ય લીલામાં લઈ જાય. એવી એની ગતિ માનવામાં આવી છે. એમ પ્રભુ અહીંયા સમજાવે છે. આગળ 7મા શ્લોકમાં પ્રભુ કહે, તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મરયુદ્ધ ચ, મય્યાર્પિત મનો બુદ્ધિર્મામે વૈશ્યસ્ય સંશયમ. હે અર્જુન, સર્વકાળે તું મારું સ્મરણ કર, અને મારું સ્મરણ કરતો કરતો યુદ્ધ કર. પછી તારી કોઈ અન્ય ગતિ નહીં થાય. તું કેવલ ને કેવલ મને જ પામીશ. અને યુદ્ધ કર એટલે ભગવાન કે લડવાનું નથી કહેતા, આપણને બધાને કહે છે આપણા સ્વધર્મ કરવાની વાત છે. યુદ્ધ એટલે સ્વકર્તવ્ય કરવાની વાત છે કે તું તારા સંસારના બધા કર્તવ્યો કર, પણ મારું સ્મરણ કરતો કરતો કરીશ
તો તું મને જ પામવાનો છું, તું સંસારને નહીં પામે. જે પણ આપણને સ્વકર્તવ્યો મળ્યા છે, જે જવાબદારીઓ સંસારની મળી છે, એને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવવા. પિતા છો તો એક આદર્શ પિતા, પત્ની છો એક આદર્શ પત્ની, ભાઈ છો એક આદર્શ ભાઈ. જે પ્રભુનું સ્મરણ કરતા કરતા, એટલે કે મનમાં ઠાકોરજીને રાખી જે સંસાર પણ નિભાવે છે ને, તો એને સંસારમાં નથી ફસાવવું પડતું, એની ગતિ તો પ્રભુ તરફ જ થાય છે. એટલે સાંસારિક કાર્યો પણ ભક્તે કરવા પડે ને, તેમાં પણ નિશ્ચિંત રહેવું. તમે સંસારમાં પ્રભુ ફસાવા નહીં દે. ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીશતી લૌકિકમ ચ ગતિમ. તમારી લૌકિક ગતિ ઠાકોરજી નહીં થવા દે, કારણ કે તમારા મનમાં ઠાકોરજી છે. પ્રભુ તમારા સ્મરણમાં છે, તમારા મનમાં છે, એટલે અન્યથા ગતિ ઠાકોરજી ક્યારેય નહીં થવા દે. તમે 84-252 વાર્તા આદિમાં જુઓ ને, કુંમનદાસ આદિ ભક્તો જુઓ. અરે પેલા અકબર આવ્યા ને સોનાની આરસી આપવા લાગ્યા ને, તોય કહેવા લાગ્યા કે મારું એક મન છે ઠાકોરજીમાં લગાવેલું છે, હવે આને સાચવવામાં મન જાય તો મારો તો મનનો બગાડ થઈ જાય, મારે ન જોઈએ. ગોવિંદ સ્વામીની દીકરી આવી તો એમ કહ્યું, અરે મન એક છે, તારામાં લગાવું કે ઠાકોરજીમાં? સંસારમાં રહ્યા નારાયણદાસજી રોજ ઘરમાંથી કચરો કાઢે ને તો અનેક રત્નો નીકળે, અને રત્નો નીકળે તો પત્રીજીને કહે કે આમાં ગોબર પોતી દે, ક્યાંક મારું મન આમાં ન જાય, કારણ કે આ તો બગાડ છે, મનને બગાડનારું છે. જેને ભક્તિ કરવી છે એને પોતાના મનને બહુ સાચવવું, એને એના ભાવને સાચવવું. શિક્ષાપત્રમાં વારે ઘડી હરિરાયજી કહે છે, આ ભાવ છે ને એ જ વૈષ્ણવની નિધિ છે. વસ્તુ મળી કે ન મળી એ ગૌણ છે, પણ જો તમારો ભાવ બગડ્યો ને વસ્તુને કારણે, તો આખો ભવ પાર, આ ભવ સાગર બગડી જશે, એમાં ડૂબી જશે, આપણો ભાવ બગડશે. અને એટલા માટે ભાવ બગડવા નહીં દેવો. કદાચ વસ્તુઓ જતી રહે તો વાંધો નહીં, પણ મન બગડ્યું ને તો આખું જીવન બગડશે. એટલા માટે પ્રભુ કહે તો યુદ્ધે કરતો જા અને મારું સ્મરણે કરતો જા. તું જીતીશ કે હારીશ એ વિચાર ન કર. કોણ જીતશે, કોણ હારશે, કોને રાજ્ય મળશે, કોને નહીં મળે, એ બધું વિચાર છોડી હું તને આજ્ઞા કરું છું, મને મનમાં રાખીને યુદ્ધ કર. અને પછી તું જે પણ પરિસ્થિતિ થશે, પણ એક વાત નિશ્ચિત છે, તું કેવલ અને કેવલ મને પામીશ. એમ કહેતા પ્રભુ આગળ 14મા શ્લોકમાં કહે કે તારું મન જ્યારે અનન્ય બની અને મારામાં ચિત્ત પરોનારો થઈશ, ત્યારે તારું બધું જ કરનારો હું છું, તું મને સરળતાથી પ્રાપ્ત થઈ જઈશ. એમ કહેતા 14મા શ્લોકમાં પ્રભુ કહે અનન્ય ચેતા સતતમ યો માં સ્મરતિ નિત્યશઃ તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. અનન્ય ચિત્તવાળો થઈ જે કેવલ મને ભજે છે, અનન્ય ચેતા, પ્રભુમાં સંપૂર્ણ ચિત્ત લગાવનારો. મન વહેંચેલું ન હોવું જોઈએ. જેમ વિષ્મજીએ કહ્યું, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમની. વારી ક્યાંય ન લગાવેલી મતિ મારે આજે આપના ચરણોમાં લગાવી. શું આપણું મન એવું ખરું? આપણે તો ઠાકોરજીમાં કહીએ કે વાપરેલી વસ્તુ પ્રભુમાં નહીં ધરવી, પણ આપણું મન રોજ કેટલું કેટલું વાપરીને પછી પ્રભુમાં લગાવવાની કોશિશ કરીએ છીએ. ક્યાં ક્યાં લગાવેલું, ક્યાં ક્યાં વાપરેલું મન પ્રભુમાં લગાવવા જઈએ. અને એટલા માટે જ કદાચ પ્રભુ સ્વીકાર નથી કરતા. વાપરેલી વસ્તુ કેમ ધરાય? પ્રભુ કે અનન્ય ચેતા. ભક્તિની લક્ષણ છે અનન્યતા. અનન્યતા એ કોઈનો વિરોધ નથી. અનન્ય ચિત્તવાળા થો. જેને ભજો છો એના થઈને એને ભજો. ગોપીજનો જેમ કહ્યું, અમે તાબકા, અમે તમારા છીએ, તમારા પણ નથી, તમારા જ છીએ. આપણે બધા જ પોતાની જાત પર હાથ મૂકીને પૂછીએ, હું કોનો? આપણે આપણી જાતને બધા જ પ્રશ્ન કરીએ કે હું કોનો? હું પરિવારનો, હું દુકાનનો, હું ધંધાનો, હું સ્વજનોનો? શું આપણા હૃદયથી અવાજ નીકળે કે હું ઠાકોરજીનો? અને જે દિવસે આ અવાજ નીકળશે ને તો ભગવાન કે તસ્યામ સુલભમ પાર્થ, એને તો હું બહુ સુલભ છું. આપણે ખાલી ભગવાનને ભરોસો અપાવવાનો છે કે પ્રભુ તમારા સિવાય અમારું કોઈ નથી. आसरा इस जहां का मिले ना मिले, आसरा इस जहां का मिले ना मिले, मुझको तेरा
सहारा सदा चाहिए, मुझको तेरा सहारा सदा चाहिए। चांद तारे फलक पर खिले ना खिले, चांद तारे फलक पर खिले ना खिले, मुझको तेरा उजाला सदा चाहिए, मुझको तेरा उजाला सदा चाहिए। અનન્ય ચેતા સતતમ. સૌથી પહેલા અનન્ય ચિત્ત વાળો થઈ જાય, ચિત્તનો ભટકાવ રોકી દે. અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે. એ કોઈનો વિરોધ નથી. કોઈ એમ કે હું આને માનું છું, આને ભજું છું, અને જેને ભજો એના જ ન થયા તો એને પામશો કઈ રીતે? પ્રભુને એક જ ભરોસો અપાવવાનો છે, આપના સિવાય મારું કોઈ નથી. પછી પ્રભુ તમારું સઘળું કરશે. પણ જ્યાં સુધી પ્રભુને એ ભરોસો ના આવે, હજી આ છે, હજી ફલાણા છે, હજી પેલા છે, જ્યાં સુધી આ પેલું કહેતા કે ભગવાન એકવાર ભોજન કરવા બિરાજેલા ને લક્ષ્મીજી પંખો કરતા હતા ને જ્યાં કોળીઓ મોઢામાં મૂકવા જાય પ્રભુ ઊભા થઈને દોડ્યા, દરવાજે આવ્યા ને પાછા ઊભા રહીને પાછા ભોજન કરવા બેસી ગયા. લક્ષ્મીજીને થયું કે પ્રભુ આ શું કર્યું? આપ દોડ્યા ખરા ને પાછા આવીને ભોજન કરવા બેસી ગયા. કે મારો એક ભક્ત દુઃખી હતો, બધા એને પથ્થર મારતા હતા અને મને પોકારતો હતો અને હું એને બચાવવા માટે દોડ્યો, તો પાછા કેમ બેસી ગયા? કે હું દોડ્યો ને દરવાજે પહોંચ્યો ત્યાં સુધી એણે પથ્થર ઉપાડી લીધો, એ મારવા લાગ્યો, એટલે મને થયું આને પથ્થર મળી ગયો છે, હવે મારી જરૂર નથી. એમ જ આપણને બચાવવા માટે, આપણી રક્ષા કરવા માટે ભગવાન ઘણી વાર ઊભા થઈને દોડતા હોય અને આપણે સંસારના કોઈ પથ્થર ગોતી લઈએ એટલે પ્રભુએ પાછા વળી જતા હોય છે. આશ્રય કરવો હોય તો સંપૂર્ણ કરો, એના પર સંપૂર્ણ ભરોસો રાખો. સંશય આવે એટલે શ્રદ્ધા જાય. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ, જે નિત્ય મારું સ્મરણ કરે છે. મહાપ્રભુજી એટલે જ કહ્યું વદત ભિરેવ સતતમ સ્થે મિત્યે મે મતિ. સતત સ્મરણ કરો, સતત. એક ક્ષણ પણ ભગવદ નામ ન ચુકાય. એટલે જ્યારે ચૈતન્ય મહાપ્રભુજી મળ્યા ને વલ્લભાચાર્યજી, ત્યારે સુંદર સંવાદ થયો. ચૈતન્ય મહાપ્રભુ કહ્યું કે એક ક્ષણ કોઈ પ્રભુનું નામ લે ને તો એનો ઉદ્ધાર થાય. મહાપ્રભુજી કહે બિલકુલ સાચી વાત, પણ ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવદ નામ છૂટી જાય તો કલયુગ પ્રવેશ કરી જાય. અને એટલા માટે વૈષ્ણવે, ભક્તે, જેને ભક્તિના માર્ગે ચાલવું છે, એને ભગવદ નામ છોડવું નહીં. અખંડ ભગવદ નામ લેતા રહે અને મનમાં સતત સ્મરણ કરતા રહે. અને સમય સ્મરણ માટે તો હોય છે જ. સેવા કરવું હોય તો બધા કામ છોડવા પડે, પાઠ કરવા હોય તો કદાચ કામ છોડીને તમે બેસીને કરો, પણ સ્મરણ કરવા માટે તમે જે કામમાં લાગેલા છો, યુદ્ધે કર અને સ્મરણે કર. સંસારના કાર્યો કરતો જા અને મનમાં મને રાખતો જા, મારું સ્મરણ કરતો જા અને સ્મરણ છોડવું નહીં. ઘણા લોકોને હું જોઉં સતત એમનું અખંડ મનમાં સ્મરણ ચાલતું જ રહે, અને જેના મનમાં સ્મરણ ચાલતું રહે છે એ ક્યારેય કોઈ કાર્યમાં લેપાતો નથી, એને કોઈ કર્મ બંધન લાગતા નથી. એટલે અખંડ ભગવદ નામ. મહાપ્રભુજી એટલે જ કહ્યું તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. વૈષ્ણવે અષ્ટાક્ષર મંત્રનો અખંડ જાપ કરતા રહ્યો. પ્રભુ કહે આમ જેમ કરે તસ્યામ સુલભમ પાર્થ. એને બહુ જ હું સરળ છું, સુગમ છું, એના માટે સહજ છું. જો પ્રભુનું નામ છે ને દોરી જેવું છે, અને પ્રભુ છે ને પતંગ જેવા છે. પતંગ ભલે આકાશમાં હોય, દૂર હોય, પણ દોરી આપણા હાથમાં હોય એટલે આપણે શું કહીએ, પતંગ મારી પાસે છે. પતંગ તો આકાશમાં હોય, પણ દોરી હાથમાં હોય તો પતંગ આપણા હાથમાં કહેવાય. એમ પ્રભુનું નામ જેના મુખમાં છે તો પ્રભુ એના હૃદયમાં સદા માટે બિરાજે છે. પ્રભુ એનાથી દૂર નથી. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. સતત જપતા રહો. લોકો ભલે કે આ માળા કરવાથી શું, પાઠ કરવાથી શું, આમ કરવાથી શું, પેલા કરવાથી શું થાય. જેને કારણો ગોતવા હોય ગોતતા રહે. વૈષ્ણવે તો અખંડ નામ જપતા રહે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં સુવાનો પ્રસંગ આવે છે કે 3 વાર અખંડ નામ લીધું, અષ્ટાક્ષર બોલ્યા ત્યારે જલ પીધું એને, કારણ કે અખંડ ભગવદ નામ લેતા હતા. એવા અનેક પ્રસંગો આપણે ત્યાં છે. અને એટલા માટે પ્રભુ કહે છે જે પ્રભુનું નામ લે છે એને પ્રભુ સુલભ છે. એમ કહેતા આગળ
સુંદર રીતે પ્રભુ અનેક પ્રકારે સમજાવતા અર્જુનને આગળ 28મા શ્લોકમાં કહે, વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ ચૈવ દાનેશુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ. જે ભક્ત છે એ વેદોને વાંચવામાં, યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે તે સર્વને નિશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે. પ્રભુને ભજનારો પ્રભુને પ્રાપ્ત થાય છે. એમ કહેતા 8મા અધ્યાયને અહીં વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામ 8મોધ્યાય. પ્રભુ કૃષ્ણ ગતિ ને શુક્લ ગતિ આ બંને ગતિનું વર્ણન પણ 8મા અધ્યાયમાં કર્યું છે અને 8મા અધ્યાયને આપણે વિરામ આપી 9મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. રાજ વિદ્યા રાજગુહ્ય યોગ. શ્રી ભગવાન ઉવાચ, ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનં વિજ્ઞાનસહિतं યજ્ જ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. પ્રભુ કહે, એવા વિજ્ઞાનને હું કહું છું કે જેને શ્રવણ કરીને તું આ દુઃખરૂપી સંસારથી છૂટી જઈશ. પ્રભુએ પરમ વિજ્ઞાન આપે છે. વિજ્ઞાને અનેક સાધનો આપ્યા સુખ મેળવવાના. જો દરેક સાધનોની કિંમત ભગવાને આપેલી વસ્તુઓથી જ છે. જો ભગવાને આપેલો આ દેહ ને ઇન્દ્રિયો ન હોય તો માણસે ગોતેલી ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓની કોઈ કિંમત નથી રહેતી. ગમે તેટલું મોંઘું ટીવી લાવો પણ ભગવાન આંખો જ લઈ લે તો ગમે તેટલું કિંમતી ટીવી હોય એની કોઈ કિંમત ખરી? એમ દરેક ઇન્દ્રિયોથી તમે જેટલા સાધનો પ્રાપ્ત કર્યા છે એ બધાની કિંમત ભગવાને આપેલા દેહની ઇન્દ્રિયોને કારણે જ છે. ગમે તેટલી મોંઘી ગાડી લાવો પણ હાથ પગ જ ભગવાન લઈ લે તો એની કિંમત ખરી? કઈ નથી રહેતી. જીવનો સ્વાદ ભગવાન લઈ લે તો કોઈ ભોજનની કિંમત ખરી? અને એટલા માટે દરેક સુખના મૂળમાં પરમાત્મા જ છે. વિજ્ઞાન ગમે તેટલા સાધનો શોધે પણ એ બધાની કિંમત ભગવાને. જો આપણે કહીએ દુનિયાના 7 અજુબા 8 અજુબા, સૌથી મોટું આશ્ચર્ય આ દેહ જ છે. કેવી આ આંખો, અને આ જ આંખોને જોતા કેટલા ભાવો પ્રગટ થાય. ક્રોધે આમાં દેખાય, પ્રેમે આ દેખાય, કરુણાએ દેખાય. આ જ આંખો, પણ એમાં કેટલા ભાવોને લઈને જોઈએ. કોઈ વસ્તુને જોતા કેટલી ભાવનાઓ જાગે. દીકરો અમેરિકા રહેતો હોય, માં અહીંયા રહેતી હોય ભારત, ત્યાં દીકરાને કંઈ દુઃખ હોય, અહીંયા માની આંખમાં આંસુ આવી જાય. વિચાર કરો કયા સેટેલાઇટથી આપણે જોડાયેલા છે, કયા બંધનથી બંધાયેલા છે. આ એક અજુબો આ માનવ દેહ જ છે. જોવા જાવ આ દરેક ઇન્દ્રિયોના કાર્યો તમે જુઓ. આ કેવો અદ્ભુત દેહ ભગવાને બનાવે છે. ભગવાન કહે, એવું વિજ્ઞાન તને સમજાવું છું જેનાથી દુઃખરૂપ સંસારમાંથી તું ઓળંગી જઈશ. એમ કહેતા 3જા શ્લોકમાં પરમાત્મા કહે, અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિર્વર્તન્તે મૃત્યુ સંસાર વર્ત્મનિ. પ્રભુ કહે, મને ભજનારો મને પામે એ તો આગળ વાત કરી, પણ જે મારામાં ભાવ નથી રાખતો, મારામાં ભક્તિ નથી રાખતો, મારામાં શ્રદ્ધા વિનાનો જે મનુષ્ય છે એ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં જ ભટકતો રહે છે. એ સંસારથી ઉગરી શકતો નથી, બહાર આવી શકતો નથી. જે મારામાં શ્રદ્ધા વગરનો છે એ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, અનેક જન્મો લેતો લેતો અનેક યોનિઓમાં ભટકતો એ આ સંસાર ચક્રમાં જ ચક્રમાં પીસાતો રહે છે. એ પછી બહાર નથી આવી શકતો. જે ભગવાનની ભક્તિ નથી કરતો, ભગવાનમાં શ્રદ્ધા નથી રાખતો, એની આ જ ગતિ જગતમાં બતાવી છે. એમ કહેતા આગળ પ્રભુ 11મા શ્લોકમાં સમજાવતા કહે છે, અવજાનંતિ મામ મૂઢા માનુષી તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતો મમ ભૂત મહેશ્વરમ. અવજાનંતિ મામ મૂઢા માનુષમ તનુમાશ્રિત. અને જેની બુદ્ધિ હરાયેલી છે,
માયામાં જે લિપ્ત થયો છે એ મને મનુષ્ય કૃતિ કરતો જોઈ સાધારણ મનુષ્ય માનવા લાગે છે. કુંતાજી પણ એ જ કહ્યું હતું કે પ્રભુ આપની માયા એવી છે ને કે આપ, કારણ કે પ્રભુ જ્યારે જે કંઈ પણ કાર્ય કરે એ સંપૂર્ણ રૂપે કરે છે. એ દીકરો બને તો સંપૂર્ણ રૂપે બને, એ પિતા બને તો સંપૂર્ણ પિતાનો રોલ કરે, એ પતિ બને તો સંપૂર્ણ પતિ રૂપેનો રોલ કરે છે. નારદજીને પણ એકવાર એમ થયું કે આ સર્વના ગ્રહસ્થાશ્રમ જોવા જાઉં કે બે વ્યક્તિઓ 4 જણા ઘરમાં આનંદમાં રહી શકતા નથી, લાવો દ્વારકાધીશનું ગ્રહસ્થાશ્રમ જોવા જાઉં, આટલી આટલી પત્નીઓ, આટલા બાળકો, એ સંસારમાં કઈ રીતે રહેતા હશે? નારદજીને જ્યારે આ જિજ્ઞાસા થઈને દ્વારિકા પ્રભુનું ગૃહસ્થાશ્રમ જોવા માટે આવે અને જુએ તો પ્રભુના દરેક પરિવારમાં જોઈને જુએ તો દરેક રાણીને એમ લાગે કે ભગવાન અમને જ વધારે સ્નેહ કરે છે. પ્રભુ પોતાના ગ્રહસ્થાશ્રમને પણ સાચવે છે. એટલે આપણી તકલીફ એ કે બધે ભગવાન જોવાનો પ્રયાસ કરી પણ ઘરના 5માં આપણને ન દેખાય. અરે દુનિયાના ઇતિહાસ કાઢીને જોઈ લો, મોટા મોટા મહાપુરુષો, મોટા મોટા સમાજ સુધારકો, જેણે દુનિયામાં મોટા મોટા સંગઠનો ઊભા કર્યા, એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. દુનિયામાં જુઓ કેટલા મોટા મોટા નેતાઓ થયા છે, કેટલા મોટા મોટા સંગઠનો ઊભા કર્યા. અરે જેમણે એમ કહ્યું કે કણકણમાં ઈશ્વર છે, એને પણ ઘરના 5માં ઈશ્વર ન દેખાય. આ દુનિયાની કરુણા છે. આખી દુનિયાને ભેગા કરનારા, એક વિચારધારામાં મોટા મોટા સંગઠનો ઊભા કરનારા, એમના પરિવારને સાચવી શકે. તમે ગાંધીજીથી લઈને અનેક નેતાઓ સુધી જોઈ લો તો આ દુનિયાની કરુણા છે. બધે ઈશ્વર જોનારા, નજીકના લોકોમાં ઈશ્વર નથી જોઈ શકતા. પરમાત્મા આની અંદર પણ છે, નથી જોઈ શકતા. અને એટલા માટે અહીંયા પ્રભુ કહે છે કે હું જ્યારે લીલા કરું છું અને ત્યારે એ રીતે લીલા કરું છું કે જેની બુદ્ધિ માયાથી આવૃત્ત થઈ છે એ મને સાધારણ મનુષ્ય જેવો ગણી લે છે. એ મારા મુજ પરમેશ્વરને જાણી શકતો નથી કે આ બ્રહ્મ છે, આ ઈશ્વર છે. અરે સ્વયં બ્રહ્માજીની તમે જુઓ ને, છાક લીલા કરતા પરમાત્માને જોઈ બ્રહ્માજીને મોહ થઈ ગયો કે આ ઈશ્વર ન હોય. આ વ્રજવાસીઓનું હેઠું ખાનારો પરમાત્મા ન હોઈ શકે. સ્વયં બ્રહ્માજીને મોહ થઈ ગયો તો સાધારણ મનુષ્યની તો શું ગતિ થાય? આગળ પ્રભુ સમજાવતા 14મા શ્લોકમાં કહે, સતત જે મારું કીર્તન કરે છે એને શું પ્રાપ્ત થાય? એમ કહેતા પ્રભુ સમજાવતા બોલ્યા, સતતમ કીર્તયંતો માં યતંતશ્ચ દૃઢવ્રતઃ નમસ્યંતશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. નિરંતર મારું નામ લેનારો, મારી ભક્તિ કરનારો, એ સદાય મારો થઈને મને પ્રેમ કરે છે, મારી ઉપાસના કરે છે. સતત, સતત શબ્દનો ભગવાને પ્રયોગ કર્યો છે. ખંડિત ભક્તિ ન હોય, ખંડિત ઉપાસના ન હોય, સતત હોય. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ, રોજનો નિયમ. ભલે થોડું કરો પણ રોજ કરો. ઘણીવાર લોકો એમ કે ઠાકોરજીને પુષ્ટાય તો છે પણ 4 દિવસ માટે જવું છે, 3 દિવસ માટે જવું છે તો બંટો ભોગ ધરીને જઈએ તો ચાલે? પુષ્ટિ માર્ગ એ ક્રમ પ્રમાણે ન ચાલે. સતત છે. નિત્ય નિયમ પણ સતત હોવા જોઈએ. થોડું કરો પણ સતત કરો, રોજ કરો. લોકોને પથ્થર ઉપર રોજ ટીપા પડે તો પથ્થરને ફાડી નાખે, પણ એક દિવસે ડોલ ભરીને નાખો અને બીજા દિવસે કંઈ ના નાખો તો એ પથ્થર પર કોઈ અસર ન થાય. અને એટલા માટે દરેકના કંઈક નિત્ય નિયમ હોવા જોઈએ. દરેકે કંઈક નક્કી કરવું કે આટલું તો હું કરીશ જ. ભલે એક અષ્ટાક્ષરની માળા કરો, ભલે એક યમનાષ્ટકનો પાઠ કરો, પણ કોઈક નિત્ય નિયમ દરેકના જીવનમાં હોવો જોઈએ કે આટલું તો હું કરીશ જ. આ જો નિત્ય નિયમ રહ્યો ને તો તમારા જીવનમાં ભક્તિ જોડાયેલી રહેશે. પણ છોડવાની કોશિશ કરીને મનને ખોટા એક્ઝામ્પલો નહીં આપવા. કારણ કે એક દિવસ તમને એમ થયું કે એક દિવસ નહીં કરું તો ચાલશે, એટલે તમને એક્ઝામ્પલ મળ્યું કે એ દિવસે નહોતું કર્યું એટલે ચાલી ગયું, તો આજે નહીં કરું તો ચાલશે. મનને થોડુંક નબળું પાડો ને પછી એ છૂટ લેતું જ જાય. એટલે નિત્ય નિયમ જે લીધા હોય એ કેમે કરીને પૂરા કરવાના જ. અને ન થાય તો નક્કી કરો કે એ દિવસે હું ભોજન નહીં કરું. આવી દ્રઢતાથી જૂના લોકોમાં જોવા મળે, જૂના વૈષ્ણવમાં. અને જૂના વૈષ્ણવ જે નિયમ લેતા ને એ કેમે કરીને પૂરું કરતા જ. અને એટલા માટે જ એમના જીવનમાં આ સેવા અને ભક્તિ બની રહી. સતત જે પ્રભુનું નામ લે છે
કે એ મને ઉપાસે છે પ્રેમથી, મારો ભક્ત છે એમ કહેતા 17મા શ્લોકમાં સમજાવતા પ્રભુ કહે, પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમોંકાર ઋક્સામ યજુરેવ ચ. પ્રભુ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવતા કહે છે, આ જગતનો ધાતા એટલે કે ધારણ કરનારો હું છું, સર્વ કર્મ ફળોને આપનારો હું છું, પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે એ પવિત્ર ઓમકાર તેમજ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ હું જ છું એમ પરમાત્મા સમજાવતા કહે, સર્વના મૂળમાં કેવલ ને કેવલ હું છું એમ કહેતા 22મા શ્લોકમાં પ્રભુ કહે, અનન્યાશ્ચિંતયન્તો માં યે જના પર્યુપાસતે તેષાં નિત્યાવિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. અનન્યા ચિંતયંતો મામ, અનન્ય ભાવે જે મારું ચિંતન કરે, મારી ઉપાસના કરે છે, તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. જે મને સાચવી લે છે એનું બધું જ હું સાચવી લઉં છું. સુંદર વાત કરતા પ્રભુએ કહ્યું, અનન્ય ભાવે જે સતત મારું ચિંતન કરે ને મારી ઉપાસના મારી સેવા કરે એનો યોગ અને ક્ષેમ હું કરું છું. પ્રાચીન સમયમાં એક અર્જુન મિશ્ર નામના પંડિત હતા, બહુ મોટા પ્રકાંડ ગીતાના ઉપાસક, અને જ્યારે ગીતાજીનું અધ્યયન કરી રહ્યા હતા ત્યારે એમને આ શ્લોક જ્યારે અધ્યયન કરતા કરતા આવ્યો ત્યારે એમને થયું કે અહીંયા યોગક્ષેમમ વહામ્યહમ વહન કરું છું, કંઈક ભૂલ લાગે છે. અહીંયા ખરેખર તો દદામ્યહમ હોવું જોઈએ, એનું યોગક્ષેમ હું એને આપું છું. એટલે એને ટીકા લખતા લખતા વહામ્યહમ શબ્દ ચેકી નાખ્યો અને કાપી નાખ્યો અને ત્યાં લખ્યું દદામ્યહમ, એને હું આપું છું. બહુ પ્રકાંડ પંડિત, પણ ઘરમાં અવ્યાવૃત નિષ્કંચનતા, ઘરમાં કંઈ જ ભોજનનું હતું નહીં. એટલે પત્નીએ કહ્યું કે તમે ગીતાના આટલા ઉપાસક અને ગીતાજીમાં ભગવાન કહે છે કે બધું હું કરી આપું છું અને આપ તો ગીતાજીને સુધારનારા, આજે આપે જો આ શ્લોકમાં વહામ્યહમ કાપી દદામ્યહમ લખીને. પણ એક વાત હું જાણું છું, ભગવાનની વાણીમાં આપણાથી સુધારો ન કરાય. અરે હું સંસ્કૃતનો આટલો પ્રકાંડ પંડિત, શું સાચું ખોટું હું જાણું છું. આ વહામ્યહમ વહી જાઉં છું, વહી લઈ જાઉં છું. આપે બરાબર છે. કહ્યું કે નાથ ઘરમાં તો કાંઈ નથી, આપ કંઈક વ્યવસ્થા કરીને આવો. કે હમણાં હું જાઉં અને કંઈક ને કંઈક વ્યવસ્થા કરીને ચોક્કસ આવીશ. ઠાકોરજી પર સંપૂર્ણ ભરોસો છે, એ ચોક્કસ આપશે. અને બહાર ગયા, ઘરમાં નિષ્કંચનતા કંઈ જ નથી. અને એક નાનકડું બાળક અનાજનો કોથળો લઈને આવ્યો એમના ઘરે. દરવાજો ખટખટાવ્યો, જોયું, કોણ છો? અરે તમારા પતિએ આ અનાજ મોકલાવ્યું છે અને મૂકવા માટે આવે છે. અરે આટલું બધું અનાજ અમારા ઘરમાં, અને તું આટલો નાનકડો બાળક આટલું બધું ઉચકીને અહીંયા લાવ્યો કઈ રીતે? બસ તમારા પતિદેવ એક આદર્શ બ્રાહ્મણ છે અને એમના માટે મને આ માન છે, એટલા માટે હું આપવા આવ્યો છું. જો એવું સુંદર બાળક, પણ એનો હોઠ કપાયેલો હતો, લોહી નીકળતું હતું. પત્નીએ પૂછ્યું કે તારા આટલું સુંદર નાજુક બાળક, તું તારું આ હોઠ કપાયેલો કેમ છે, લોહી ક્યાંથી નીકળે? કે તમારા પતિએ મને માર્યું છે. અરે આવું કેમ થાય? એમણે માર્યું, તું અનાજ મૂકવા માટે આવ્યો, એ તમને સમજમાં નહીં આવે, ક્યાં મૂકું? કહ્યું અહીંયા મૂકી દે. મૂકીને એ નીકળી ગયો. અને પતિ થોડી વાર થઈ, બધે ગોતતા ગોતતા આવ્યા, ક્યાંય કંઈ મળ્યું નહીં. સાંજના સમયે ખાલી હાથે પાછા આવ્યા. પત્નીએ દરવાજો ખોલ્યો અને કહ્યું કે તમે આટલું અનાજ મોકલાવ્યું, મોડા ક્યાંથી આવ્યા? મેં કયું મોકલાવ્યું? અરે નાનકડું બાળક મૂકવા આવ્યું હતું ને કહ્યું હતું કે તમારા માટે આપવા માટે આવ્યું છે, તમે મોકલાવ્યું છે, તમે આ મોકલાવ્યું ને એ ઉચકી લઈને આવ્યો. પેલાને થયું, અરે મેં કયું નાના બાળકને મોકલાવ્યું? કે હા, અને તમે એને બિચારાને મોઢા પર માર્યું, એનો હોઠ કપાયેલો હતો. ત્યારે પેલાને યાદ આવ્યું કે નાનું બાળક બીજું કોઈ નહીં, સ્વયં પરમાત્મા હતા, અને હોઠ એટલા માટે કપાયેલો હતો કે મેં ભગવદ વાણી જે વહામ્યહમ હતું એને કાપી દદામ્યહમ લખ્યું. ભગવાન આપતા નથી પણ ઉચકીને વહી જાય છે, જીવને ઉચકી લે છે એની વિપત્તિઓમાં. જે અનન્ય ભાવે ભગવાનને ભજે છે, ભગવાન એને ઉચકીને પાર ઉતારી દે છે.
અને એટલા માટે પેલો ફૂટસ્ટેપની વાર્તા આવતી ને કે પેલો વ્યક્તિ જતો હતો અને પાછળ પાછળ પગલાં દેખાયા, જ્યારે લીલોતરી હતી, સારા સંજોગો હતા અને પાછળ પાછળ પગલાંની છાપ દેખાઈ અને પેલો વળીને જુએ કે હા કોઈ મારી પાછળ પરમાત્મા આવી રહ્યા છે, એ મારી જોડે છે. પણ જ્યાં મુસાફરી કરતા કરતા આગળ નીકળ્યો ને સૂકો રણ પ્રદેશ દેખાયો ત્યારે પાછળ પગલીઓ સમાપ્ત થઈ ગઈ. કારણ કે પહેલા તો બબ્બે છાપ પડતી, બે પાછળ આવનારની અને બે આની. હવે વળીને જોયું તો બસ બે જ પગની છાપ દેખાઈ અને થયું કે મારા પગની છાપ દેખાય. પરમાત્માએ આવતા બંધ થઈ ગયા અને સૂકા રણ પ્રદેશમાં એને પુકાર કર્યો કે પ્રભુ લીલું હતું, સારા સંજોગો હતા ત્યારે તો પાછળ પાછળ આપ આવતા હતા, હવે આપે પણ આવવાનું બંધ કરી દીધું, આપની એ પગની છાપ ગાયબ થઈ ગઈ. ત્યારે પરમાત્માએ કહ્યું કે જે છાપ દેખાય છે ને એ મારા પગની જ છે, તને તો મેં મારા ખભા ઉપર ઉચકેલો છે. કારણ કે તારા જીવનમાં જ્યારે વિપત્તિઓ આવે ત્યારે હું તને ઉચકીને પાર ઉતારું છું. આ અનન્ય ભાવે અને જ્યારે અનન્યતા સિદ્ધ થઈ જાય ત્યારે જીવનું સઘળું પરમાત્મા કરી દે છે. तुम्ही मेरे रसना, तुम्ही मेरे बैना, तुम्ही मेरे श्रवणा, तुम्ही मेरे नैना, तुम्ही मेरे रसना, तुम्ही मेरे बैना, तुम्ही मेरे श्रवणा, तुम्ही मेरे नैना, तुम्ही मेरे रसना. આપના અનન્ય છીએ. હાથ મૂકીને કહી દો, હે પ્રભુ અમે તમારા છીએ. જે ક્ષણે એને ભરોસો આવી ગયો આ જીવ મારો, તમારું યોગ, જે જોઈએ એની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે મળેલું એની સાચવવાની શક્તિ. ઘણીવાર મેળવવાની શક્તિ માણસને આવી જાય, મેળવી લે, પણ સાચવી ન શકે. પ્રભુની શરણમાં જે જીવ ગયો છે એનું યોગ પણ ભગવાન કરે. તમારું ઈચ્છેલું બધું જ પ્રભુ આપશે. જે જે જીવે ધાર્યું છે યોગ પ્રભુ કરી આપવાનો છે, પણ આ ભગવાન જેમાં તમારું અહિત હોય એ નહીં આપે. અને ક્ષેમ કરનારો પણ એ છે, મળેલું સાચવનારો પણ એ છે, જીવનું સઘળું કરનારો પરમાત્મા. કણ કણમાં, કોષે કોષમાં આત્મા ફેલાયેલો છે. અને જેમ એક બલ્બ એક જગ્યાએથી પ્રકાશ થતો હોય પણ એનો પ્રકાશ આખા ઓરડાને પ્રકાશિત કરે, એમ આત્માના પ્રકાશને કારણે શરીરનું એક એક કણ કાર્ય કરી રહ્યું છે, જીવંત છે. અને જ્યારે એ જતો રહે છે ત્યારે આ શરીર નકામું પડ્યું રહે છે. આમ આત્મા અને દેહનો વિવેક સમજાઈ જાય. 2 દિવસ પહેલા જે યદુનાથજી સમજાવ્યું હતું ને, આ શરીર મારું, મારું કહેતા જ સમજાઈ જાય કે હું શરીર નથી, શરીર મારું છે અને મારું છે એટલે હું નથી. અને આમ આત્મા અને દેહનો વિવેક સમજાય ત્યારે એ જ્યારે વિવેક જાણનારો પરમાત્માને પામી જાય છે. એમ પ્રભુ સમજાવતા આ અધ્યાયને વિરામ આપતા કહે, ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગો નામ 13દશોધ્યાય. કૃષ્ણ કનૈયા લાલ કી. 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ. શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમં યજ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ. ફરી હું એ પરમ જ્ઞાનને તને સમજાવું છું અર્જુન, કે જે જ્ઞાનને જાણીને જ્ઞાનીઓ મુક્ત થઈ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. આ ગુણત્રય યોગ વિભાગ યોગ છે. સત્વ, રજ અને તમ, આ ત્રણેય ગુણોને પરમાત્મા સમજાવતા 5મા શ્લોકમાં કહે, સત્વં રજસ્તમં ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવા નિબઘ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ. એ મહાબાહો, આ સત્વ, રજ અને તમ જે પ્રકૃતિ ઉદ્ભવેલા ગુણો છે, આ ત્રણ ગુણનો વિભાગ યોગ છે. આ ત્રણેય ગુણોને પ્રભુ અહીંયા વિસ્તારથી સમજાવશે. અને આ ત્રણેય ગુણોથી જે અવિનાશી જીવાત્મા છે એ બંધાયેલો રહે છે આ શરીરમાં, અને એ પ્રકૃતિને આધીન થઈ અને જીવાત્મા આ રીતે કાર્ય કરે છે. આગળ 6ઠા શ્લોકમાં સમજાવતા આ ત્રણેય ગુણો કઈ રીતે કામ કરે છે એને પ્રભુ આગળ સમજાવશે. 6ઠા શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે, તત્ર સત્વં નિર્મલત્વાત પ્રકાશકમનામયમ સુખસંગેન વજ્ઞાતિ જ્ઞાનસંગેન ચાનઘ. આ ત્રણેય ગુણોમાં સત્વગુણ
કેવો છે સમજાવતા કહ્યું, નિર્મળ હોવાને કારણે પ્રકાશક છે. એ તેજ પ્રગટાવનારો વિકાર વિનાનો છે. સત્વગુણ પ્રગટે તો સર્વ વિકારોનો નાશ થાય, સાત્વિકતા જાગૃત થાય, સત્કર્મમાં જેવું પ્રવૃત્ત થાય છે. રજોગુણ કેવો છે એને સમજાવતા પ્રભુ કહે 7મા શ્લોકમાં, રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ તન્નિબધ્નાતિ કૌંતેય કર્મ સંગેન દેહિનમ. આ ત્રણેય ગુણો પ્રત્યેક જીવાત્માને લાગેલા છે, જેટલા બેસેલા છે પ્રત્યેકને લાગેલા છે. અને એટલે જ આપણે ભોજન દ્વારા, આચરણ દ્વારા, પ્રવૃત્તિ દ્વારા પ્રયાસ કરીએ છીએ કે આપણી ભીતર સત્વગુણ વધે અને રજો અને તમો ગુણ ઓછા થાય, એનો પ્રભાવ ઘટે. કારણ કે જે પ્રકૃતિનો પ્રભાવ હશે એ પ્રમાણે જ પ્રવૃત્તિ થશે. ભગવદ્ ગીતાની એક વિશિષ્ટતા એ છે કે અહીંયા ભગવાને સ્વભાવ કરતાં પણ પ્રકૃતિ ઉપર બહુ ભાર આપ્યો છે. કારણ કે જેવી પ્રકૃતિ છે એવો સ્વભાવ અને એવી જ પ્રવૃત્તિ થાય છે. એટલે કે પ્રવૃત્તિ ડિપેન્ડ કરે છે પ્રકૃતિ ઉપર. અને સત્વ, રજ અને ત્રમ આ ત્રણેય જ્યારે સમાન હોય પણ આપણા આહાર, વિહાર અને પ્રવૃત્તિ દ્વારા આ પ્રકૃતિનો પ્રભાવ થાય છે. એટલે પ્રભુ રજોગુણને સમજાવે છે કે હે કૌંતેય, આ રજોગુણ કેવો છે? રાગ સ્વરૂપનો આ રજોગુણ લાલસા અને આસક્તિઓને જન્માવનારો છે. રજોગુણનો પ્રભાવ વધે ને તો લાલચ, લાલસા, દ્વેષ અને આસક્તિ વધવા લાગે જીવની. અને આ જીવાત્માને કર્મો તથા એના ફળ સાથે બાંધનારો છે. રજોગુણો વ્યક્તિ ક્યારે પણ નિષ્કામ કર્મ ન કરે, એ સ્વાર્થી હોય. એને જ્યાં લાભ દેખાય ને ત્યાં જ પ્રવૃત્ત થાય. આ રજોગુણોનો સ્વભાવ છે. હવે તમો ગુણને સમજાવતા પ્રભુ કહે 8મા શ્લોકમાં, તમસ્ત્વ જ્ઞાનજં વિદ્ધિ મોહનમ સર્વદેહિનાં પ્રમાદાલસ્ય નિદ્રાભી સ્તન્નિબધ્નાતિ ભારત. અને તમોગુણ એ અજ્ઞાનથી ઉત્પન્ન થનારો છે. અને જેના જીવાત્મા ઉપર તમોગુણનો પ્રભાવ થાય તો એ પ્રમાદ, આલસ અને નિંદ્રા વડે બંધાય છે. આ ત્રણ વસ્તુ તમોગુણને કારણે ઉત્પન્ન થાય છે. તો સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોમાંથી જે ગુણનો પ્રભાવ વધશે એના લક્ષણો જીવાત્મામાં દેખાશે. એટલે આ ત્રણેય ગુણોથી પર થવા માટે પ્રભુ આગે કળા એની ઉપાય સમજાવશે. અને એટલા માટે 9મા શ્લોકમાં પ્રભુ કહે, સત્વં સુખે સંજયતિ. આ ત્રણેય ગુણો શેમાં જોડે? રજઃ કર્મણિ ભારત જ્ઞાનમાવૃત્ય તુ તમઃ પ્રમાદે સંજયત્યુત. તો સત્વગુણથી સુખ આવે છે. સત્વગુણ સુખ સાથે જોડે છે, સત્કર્મોમાં જોડી અને એના જીવનમાં સુખ પ્રગટાવે. રજોગુણ કર્મમાં બાંધે છે, એને પ્રવૃત્તિમાં બાંધે છે. આ જે કંઈ પણ પ્રવૃત્તિ થાય એ રજોગુણને કારણે થાય. અને તમોગુણ એ એને પ્રમાદમાં બાંધે છે. આમ સત્વ, રજ અને તમ આ ત્રણેય દ્વારા જીવાત્મા બંધાયેલો છે. અને જેનો પ્રભાવ વધે એના લક્ષણો જીવાત્માની અંદર દેખાય. એમ કહેતા પ્રભુ આગળ સત્વગુણ વધે 14મા શ્લોકમાં કહ્યું તો એની પ્રવૃત્તિ વધે અને સત્કાર્યો દ્વારા સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય. રજોગુણ વધે તો રજોગુણ દ્વારા કર્મમાં આસક્ત થનારો જીવ અને કર્મમાં આસક્ત થનારો અનેક જન્મોમાં થતો આગળ વધે છે. એમ સમજાવતા પ્રભુ એના પ્રભાવો સમજાવતા અર્જુન કહે છે 21મા શ્લોકમાં કે આ ત્રણેય ગુણોથી બંધાયો તો ખરા, પણ એમાંથી મુક્ત થવાનો ઉપાય શું? એમ પૂછતા 21મા શ્લોકમાં અર્જુન ઉવાચ, કૈલિંગે સ્ત્રીન ગુણાનેતા નતિતો ભવતિ પ્રભો કિમાચારઃ કથં ચૈતાન સ્ત્રીન ગુણાનતિ વર્તતે. પ્રભુ આ ત્રણેય ગુણમાંથી મુક્ત કેમ થવું એનો ઉપાય આપ બતાવો. કારણ કે કઈ રીતે બંધાયા એ આપે કહું તો હવે એનો છૂટવાનો ઉપાય શું? શ્રી ભગવાન ઉવાચ, પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતિ. સત્વગુણની પ્રધાનતા થાય તો જીવ અનાસક્ત બને છે. આગળ સુંદર રીતે પ્રભુ સમજાવતા 25મા શ્લોકમાં કહે છે કે આ ત્રણેય ગુણથી પર થવાનો ઉપાય શું? માનાપમાનયોસ્તુલ્ય સ્તુલ્યો મિત્રારિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીતઃ સ ઉચ્યતે. 24 અને 25મા શ્લોકમાં પ્રભુએ
ઉપાય બતાવ્યો કે આ બધાથી અહંકાર રીત થઈ, રત થઈ અને અહંકારથી મુક્ત થઈ અનાસક્ત બની જ્યારે જીવ કર્મ કરે અને માન અપમાન તુલ્ય નિંદા સ્તુતિર મૌની જેમ આગળ કહ્યું એનાથી પર થઈ જાય, કોઈ એનો શત્રુ ન હોય, કોઈ વસ્તુનો પ્રારંભ ક્યાંય કાર્યમાં બંધાય એ વસ્તુમાં પ્રારંભમાં એ જોડાતો નથી અને ત્રણેય ગુણોથી એ પર થઈ જાય છે. કારણ કે જો ક્યાંક આસક્ત થાય તો પછી આ ત્રણેય ગુણો પ્રભાવ થાય. એટલે અનાસક્તિ દ્વારા જ ત્રણેય ગુણોથી પર થઈ શકાય એવો પ્રભુએ ઉપાય બતાવ્યો છે. અને આમ પ્રભુ અહીંયા આ અધ્યાયને વિરામ તરફ લઈ જતા ઓમ તત્સદ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોધ્યાય 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ છે. શ્રી ભગવાન ઉવાચ ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. આ સંસાર વૃક્ષ કેવું છે? જેનું મૂળ ઉર્ધ્વ છે, આકાશ તરફ. કારણ કે પરમાત્મામાંથી જ આ બધું પ્રગટ થયું છે, એવું આ વૃક્ષ છે. એમ પ્રભુ સુંદર તત્વ જ્ઞાન સમજાવતા 5મા શ્લોકમાં કહે કે પરમ પદને કોણ પામે છે? અને એ સમજાવતા પ્રભુ બોલ્યા निर्माण मोहा जित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामा द्वंद्वैर विमुक्ता सुख दुःख संज्ञै गच्छन्त्य मूढ़ा पदमव्ययम् तत्. પદમમ વ્યયમ તત. એ પરમ પદને કોણ પામે છે? નિર્માન મોહા જીત સંગ દોષા, જેનો મોહ નાશ પામી ચૂક્યો છે, જે સંગ દોષને જેને જીતી લીધો છે. અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા, જે દ્વંદ્વથી મુક્ત છે. કરું ન કરું, જવું ન જવું, વિચાર હંમેશા એક નથી હોતો, બે હોય છે. વિચાર હંમેશા બે આવે. દ્વંદ્વૈર વિમુક્તા કહું, બંનેથી મુક્ત થઈ જાય. સુખ દુઃખ સંગ નહીં, સુખ અને દુઃખ જેના માટે સમાન બની જાય. આમ સમતા ભાવે જે જીવવા લાગે, દ્રષ્ટા ભાવે જે જીવવા લાગે અને ક્યાંય કોઈ કર્મમાં લેપાય નહીં, એ જ પરમપદને પ્રાપ્ત થાય છે. આગળ 9મા શ્લોકમાં પ્રભુ સમજાવે આ મન કઈ રીતે વિષયોનું સેવન કરે છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. મન એકલું કંઈ કરી શકતું નથી. મનને જ્યાં સુધી આટલા વ્યક્તિઓનો સાથ ન મળે ત્યાં સુધી મન કોઈ કાર્ય કરતું નથી. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. શ્રોત્રમ ચક્ષુ, આ 5 તન્માત્રાઓ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ પાંચેનો અનુભવ ક્યાંથી થાય? તો કે શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ. આ 5 દ્વારા મન વિષયોનું સેવન કરે છે. પણ આ પાંચેથી મન છૂટું પડી જાય તો આ વિષયોને ભોગવી શકતા નથી, એ દ્રષ્ટા બની જાય છે. જેમ આંખની સામે તમે ક્યાંક જોતા હો અને તમારું કંઈક મનમાં વિચાર ચાલતો હોય અને મન આંખ જોડે કનેક્ટ ન હોય અને આગળથી કોઈ નીકળી જાય ને તો તમે કોણ ગયું ખબર ન પડી, મારું ધ્યાન નહોતું. આંખો ખુલ્લી હતી પણ આપણે શું કહીએ, મારું ધ્યાન નહોતું. એટલે કે આંખો જોડે મન કનેક્ટ નહોતું તો આંખે જે જોવું જોઈએ જોયું નહીં. આંખો જોડે કાન કનેક્ટ ન થાય તો તમારું ધ્યાન કોઈ ચિંતામાં તમે લાગેલા હો અને કોઈએ કોઈ વાત કીધી હોય એટલે તમે કહો મારું ધ્યાન નહોતું, તમે શું બોલ્યા? જો કાન જ સાંભળતું હોય તો એને સંભળાવવું જ જોઈએ. આંખ જ જોતી હોય તો એને દેખાવું જ જોઈએ. આગળથી કોઈ કહું તો દેખાવું જ જોઈએ. પણ મન કનેક્ટ નહોતું તો આ ઇન્દ્રિયો એનું કાર્ય ન કરી શક્યા. તો આ મનને જ્યારે વિષય ભોગવવા હોય છે ત્યારે આ 5નો ઉપયોગ કરે છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાયમ મનશ્ચાયમ વિષયાનુપસેવતે. મન આ 5 દ્વારા વિષયોનું સેવન કરે છે. એમ કહેતા પ્રભુ આગળ 14મા શ્લોકમાં સમજાવતા બોલ્યા અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. આ 4 પ્રકારના અન્નને હું પચાવું છું વૈશ્વાનર રૂપે. 4 પ્રકારનું ભોજન, ભક્ષ્ય હોય, ભોજ્ય હોય, લેય અને ચોષ્ય હોય. ચાવવાનું હોય, ગળી જવાનું હોય,
ચાટવાનું હોય અને ચૂસવાનું હોય. ભોજન 4 પ્રકારના હોય. પચામ્ય અન્નમ ચતુર્વિધમ, 4 પ્રકારના અન્નને હું પચાવું છું. તો ભોજનના બધા જ પદાર્થો ભેગા કરો તો તમે 4 રીતે એનું ભક્ષણ કરો છો. એક હોય ભોજ્ય, એટલે ભક્ષ્ય, કે તમે ચાવીને ખાઓ. ઘણા પદાર્થો એવા હોય જે ભક્ષ્ય હોય, જેને ચાવવા પડે. ઘણા પદાર્થો એવા હોય જે ભોજ્ય હોય, જેને ગળી જવાના હોય. ઘણા એવા હોય જે ચાટવાના હોય, અને ઘણા એવા હોય ચૂસવાના હોય. એટલે સમસ્ત ભોજનને 4 પ્રકારે. તો પચામ્ય અન્નમ ચતુર્વિધમ અહમ વૈશ્વાનરો ભૂત્વા, એ અગ્નિ પચાવવા વાળી હું જ છું, એમ પરમાત્મા કહે છે. અને એટલા માટે વૈષ્ણવ પ્રભુનું સ્મરણ કરી, પ્રભુને ધરી અને પછી લે છે. કારણ કે અન્ન પણ એ છે, પચાવનારો પણ પરમાત્મા જ છે. એમ કહેતા 18મા શ્લોકમાં પ્રભુના સ્વરૂપોને સમજાવતા કહ્યું કે પરમાત્મા કઈ રીતે જગતમાં વ્યાપ્ત છે. યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. 3 સ્વરૂપ પરમાત્માના બધા. અહમ અક્ષરા કહ્યું, યસ્માત ક્ષરમ તીતો અહમ અક્ષરાદપિ ચોત્તમ. એક છે ક્ષર પરમાત્મા. આ સમગ્ર જગત જે દેખાય છે, જે નિરાનંદ છે, એ પરમાત્માથી પ્રગટ થયું છે, પરમાત્માનું સ્વરૂપ છે અક્ષર. બીજું છે અક્ષર, જે અવિનાશી રૂપે પ્રત્યેકની અંદર જીવાત્મા આત્મા રૂપે રહેલું છે. એ અંતર્યાપી રૂપે પરમાત્મા, એ પરમાત્માનો અંશ આપણી અંદર છે. અને ત્રીજો છે પુરુષોત્તમ, કે જે પોતે ક્ષર અને અક્ષર બન્યો છે. એ પોતે જ અંશ રૂપે જીવની અંદર છે અને પોતે જ જગત રૂપે પરિણમિત થયો છે. આમ 3 સ્વરૂપ પરમાત્માના કયા છે. આગળ કહ્યું, છેલ્લે 20મા શ્લોકમાં કહ્યું, ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદં મુક્તં મયા નઘ એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાન્ય સ્યાત્ કૃતશ્ચ ભારત. આ રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં તને કહ્યું છે, એ જાણીને જીવ કૃતાર્થ થઈ જાય છે. એમ કહીને પ્રભુએ અધ્યાયને વિરામ આપ્યો. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ 15દશોધ્યાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 16મો અધ્યાય દેવાસુર સંપદ વિભાગ યોગો નામ. દૈવાસુરી સંપત્તિ. શ્રી ભગવાન ઉવાચ અભયં સત્વ સંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતે દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય સપ આર્જવમ. આ દૈવી સંપત્તિ કેવી હોય? 2 પ્રકારની સંપત્તિની પ્રભુ વાત કરે છે. એક દૈવી સંપત્તિ અને બીજી આસુરી સંપત્તિ. તો આ દૈવ સંપત્તિ કેવી હોય એને સમજાવતા 3જા શ્લોકમાં પ્રભુ બોલ્યા, તેજઃ ક્ષમા ધૃતિ શૌચમ દ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદં દૈવીમ અભિજાતસ્ય ભારત. 2 પ્રકારની સૃષ્ટિ પ્રભુએ રચી છે. એક દૈવી સંપત્તિ સંપન્ન છે અને એક આસુરી સંપન્ન છે. તો દૈવી સંપત્તિના લક્ષણ કેવા? જે ભગવાને દૈવ સંપત્તિ આપીને જેને પ્રગટ કર્યો હોય, તે જ ક્ષમા, ધૈર્ય, શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો અને આમ અભિમાન વગરના હોવું, આ દૈવી સંપદાના લક્ષણ છે. અને આ લક્ષણો જેની અંદર છે, પ્રભુ કહે દૈવ સંપદા લઈને પ્રગટ થયો છે. લૌકિક સંપત્તિ એ સંપત્તિ નથી. જો સમજ વગર મળેલી સંપત્તિ પણ નાશ કરનારી છે. સાધન મળે પણ વિવેક ન મળે એનો ઉપયોગ કરવાનો, તો એ જ સાધનો પતનના કારણ બની જાય છે. સાચી સંપત્તિ તો સારી સમજણ છે. એટલે સારી સમજણ જ ઉત્તમ જીવનનું પ્રમાણ લક્ષણ છે. અને સંપન્ન આ દૈવી સંપત્તિને ઉત્તમ વિચાર, ઉત્તમ સંપદા રૂપે ભગવાન કહે છે. આગળ આસુરી સંપત્તિને સમજાવતા પ્રભુ બોલ્યા, દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાવિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. આસુરી સંપદા લઈને જન્મેલા મનુષ્યના લક્ષણ કેવા હોય પ્રભુ સમજાવે. દંભ હોય એની અંદર, બીજાને પ્રભાવિત કરવા માટે દંભ કરે. હોય શું ને બતાવે શું, આ દંભ એ આસુરી સંપત્તિનું લક્ષણ છે. અહંકાર, અભિમાન એની અંદર હોય, ક્રોધ એની અંદર હોય, કઠોરતા અને અજ્ઞાન એની અંદર હોય. આટલા લક્ષણ જેની અંદર છે એ
આસુરી સંપત્તિના લક્ષણ છે. ભગવાન કહે દૈવ સંપન્ન વિમોક્ષાયા નિબંધાયા આસુરમતઃ. દૈવી સંપત્તિ મુક્ત કરવા માટે છે અને આસુરી સંબંધી બંધન કરતા છે એમ સમજાવતા પ્રભુ બંનેના લક્ષણો સમજાવે છે. અને આગળ 21મા શ્લોકમાં પ્રભુ કહે આટલી વસ્તુઓ, આટલા લક્ષણો નરકના દ્વાર જેવા છે. માણસ નરકમાં પ્રવેશે પણ સૌથી પહેલા ક્યાંક પ્રવેશવું હોય તો એના દરવાજામાંથી પ્રવેશવું પડે. તો નરકમાં પ્રવેશતા પહેલા એના દરવાજા કયા એ સમજાવતા પ્રભુ બોલ્યા ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મન કામઃ ક્રોધस्तथा લોભः તસ્માદેતત્રયમ તજેત. આ ત્રણેયનું તું ત્યાગ કર, કારણ કે આ ત્રણ નરકના દ્વાર છે એમ પરમાત્મા કહે છે. કયા દ્વાર? તો કહ્યું કામઃ ક્રોધस्तथा લોભ. કામ, ક્રોધ અને લોભ આ ત્રણને નરકના દ્વાર કયા છે. અને દ્વારમાં ગયા એટલે અંદર પ્રવેશી ગયા. નર્ક બીજે ક્યાંય નથી. આપણા મનમાં રહેલા દુર્વિચારો એ જ નર્કના દ્વાર છે. એટલે સદગુણોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ અને દુર્ગુણોની વચ્ચે રહેવું એ જ નર્ક છે. ખરેખર તો આપણે જ નક્કી કરવાનું છે કે સ્વર્ગમાં રહેવું કે નર્કમાં રહેવું. ઉત્તમ વિચારોની વચ્ચે રહો તો તમે સ્વર્ગમાં જ છો અને દુર્વિચારોની વચ્ચે રહો તો નર્કમાં છો. આ ત્રણેયને તું છોડી દે, કારણ કે આ તારું પતન કરનારા છે. અને એમ કહેતા ભગવાન કહે જેટલા પણ ધર્મ કાર્યો છે એ બધા શાસ્ત્ર વિહિત કરવા 23મા શ્લોકમાં પ્રભુ સમજાવતા બોલ્યા યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. પ્રભુ સ્પષ્ટ રૂપે કહે છે જે શાસ્ત્ર વિધિને છોડી શાસ્ત્ર આજ્ઞાઓનું અતિક્રમણ કરી જે કાંઈ પણ કરે છે મનોકલ્પિત રીતે, અને એ કરવાથી એને એમ માનતો હોય કે મારો ભાવ સાચો છે અને હું કરીશ તો મારી સિદ્ધિ થશે, મને પ્રાપ્તિ થશે, તો ભગવાન કહે એ એની ગેરસમજ છે, એ એનું અજ્ઞાન છે. શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે જ જે ધર્મ કર્મ કરે એને જ સર્વ ફળોની પ્રાપ્તિ થાય છે. બાકી મનોકલ્પિત રીતે કરે ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિમ. એને સિદ્ધિ નથી મળતી, એને સુખ નથી મળતું, એને પરમ ગતિ નથી મળતી. અને એટલા માટે આપણી ભાવનાઓ, આપણી શ્રદ્ધા પણ શાસ્ત્ર પ્રમાણિત હોવી જોઈએ. ભલે થોડું કરો પણ શાસ્ત્રોક્ત કરો, આજ્ઞા પ્રમાણે કરો. મનોકલ્પિત રીતે ભલે ને ગમે તેટલું વધારો કરો પણ ભગવાન એમ કહે છે એનાથી સિદ્ધિ મળતી નથી. તો સત્ય અસત્ય, ધર્મ અધર્મ નક્કી કોણ કરે? તો પ્રભુ આગળ કહેતા બોલ્યા તસ્માत् શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિતૌ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહારસી. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે. ધર્મ અને અધર્મ માટે શાસ્ત્રો જ પ્રમાણ છે. જે શાસ્ત્ર કહે એ સાચું, અને એટલા માટે હું જે કરું છું એ સાચું છે કે ખોટું, ધર્મ છે કે અધર્મ, એ શાસ્ત્રોમાં જોવું જોઈએ. શાસ્ત્ર કહે આ ધર્મ તો એ ધર્મ, શાસ્ત્ર કહે આ ધર્મ તો આ ધર્મ છે. અને એટલા માટે મનોકલ્પિત ન કરવું એમ કહેતા પ્રભુ અધ્યાયને વિરામ આપે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ 16ોऽધ્યાયઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ. 3 પ્રકારની શ્રદ્ધાની વાત ભગવાને કરી છે. અને એમ કહેતા અર્જુન ઉવાચ યે શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતા તેષાં નિષ્ઠા તુ કા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ. હે પ્રભુ, તો જે વ્યક્તિઓ શાસ્ત્ર વિધિને છોડીને અન્ય દેવતાઓને પોતાની શ્રદ્ધાથી ઉપાસે છે તો એમને કઈ કક્ષામાં ગણવા? રાજસી, સાત્વિક કે તામસિક? આપ જેમ કહો છો કે શાસ્ત્ર પ્રમાણ છે ને શાસ્ત્ર પ્રમાણે કરવું, પણ જે શાસ્ત્ર વિધિને ફોલો નથી કરતા, કેવલ શ્રદ્ધા રાખીને અન્ય દેવતાઓ પાસે ઉપાસના કરે, એમને શેમાં ગણવા? ભગવાન એનો ઉત્તર આપતા બોલ્યા ભગવાન વાચ ત્રિવિધા ભવતી શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તામ શૃણુ. શાસ્ત્ર વિધિને છોડી જે શ્રદ્ધાને આધારે કરનારા હોય
અને એ 3 પ્રકારની છે, સાત્વિક, રાજસ અને તામસી. આમ 3 પ્રકારની શ્રદ્ધાની વાત ઠાકોરજી અહીંયા કરે છે કે અર્જુન તું સાંભળ, આ 3 પ્રકારની શ્રદ્ધા કેવી હોય બતાવી. સાત્વિક શ્રદ્ધા કેવી હોય, આ રાજસી શ્રદ્ધા કેવી છે, તામસ શ્રદ્ધા કેવી છે. 3 પ્રકારની શ્રદ્ધાની વાત પ્રભુ કરતા આગળ સમજાવતા કહે છે. આ 3 પ્રકારની શ્રદ્ધાની વાત કરી. 3 પ્રકારના આહારની વાત હવે પ્રભુ આગળ કરે છે. સાત્વિક આહાર કેવો હોય, રાજસી આહાર કેવો હોય, તામસી આહાર કેવો હોય. આગળ 3 પ્રકારના યજ્ઞની વાત પ્રભુ કરે છે કે તામસ યજ્ઞ કેવો હોય, સાત્વિક યજ્ઞ કેવો હોય અને રાજસ યજ્ઞ કેવો હોય. આ 3 પ્રકારની ચર્ચા કરતા પ્રભુ આગળ 3 પ્રકારના તપની વાત કરે છે. શરીરનું તપ કેવું, મનનું તપ કેવું, અને આ 3 પ્રકારના તપની વાત કરતા પ્રભુએ બોલ્યા. 14મા શ્લોકમાં કહ્યું, દેવદ્વિજ ગુરુ પ્રાજ્ઞ સૌ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્ય અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. શરીરનું તપ કેવું હોય તો દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચ માર્જવમ. આ 3ની પૂજા કરવી, પવિત્રતા રાખવી, બ્રહ્મચર્ય અને અહિંસા રાખવી, આ શરીરના તપ છે. વાણીનું તપ કેવું હોય, બી વાણીના તપને સમજાવતા પ્રભુ બોલ્યા, અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચ યત સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાङ्मयं તપ ઉચ્યતે. વાણીનું તપ સમજાવતા પ્રભુ બોલ્યા, અનુદ્વેગ કરમ વાક્યમ. વાણી કેવી હોવી જોઈએ? કોઈને ઉદ્વેગ ન થાય એવું બોલવું જોઈએ. આપણી વાણી દ્વારા કોઈના મનમાં ઉદ્વેગ ન જાગે. આ વાણીનું તપ છે. સત્યમ પ્રિયમ હિતમ ચયત. સત્ય હોય, પ્રિય હોય, હિત કરનારી હોય. સ્વાધ્યાયાભ્યસનમ ચૈવ વાङ्मयं તપ ઉચ્યતે. આ વાણીના તપ છે. અને એટલા માટે વૈષ્ણવે વાણીનું તપ રાખ્યું. પગ લપસે તો જખમ થાય, વાણી લપસે તો જોખમ થાય. અને મોટા મોટા જોખમો કેવલ બોલવા માત્રથી થયા છે. અને એટલા માટે વાણી પર સંયમ રાખો. સ્વાદ અને વાદ બંનેમાં વૈષ્ણવે સંયમ રાખવો. આગળ મનનું તપ સમજાવતા પ્રભુ કહે, મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ તપોમાન સમુચ્યતે. મનનું તપ કેવું? મન પ્રસાદ. મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. મનનો સ્વભાવ જ છે દુઃખી રહેવું. એ ગમે ત્યાં જાય દુઃખ ગોતી લે. તમે નક્કી કરો મારે દુઃખી નથી રહેવું, આ મનનું તપ. મનને પ્રસન્ન રાખો, આ મનનું તપ. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ. મૌન એ વાણીનું તપ નથી, મનનું તપ છે. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. ભાવ સંશુદ્ધિ. પરિસ્થિતિઓ ભલે બગડે પણ મન ન બગડવા દે, એ મનનું તપ છે. ભાવ સંશુદ્ધિ, ઉત્તમ ભાવના સાથે જીવવું. ભલે ખરાબ થયું ક્યાંક પણ વિચારવું સારું. જો ઘટનાઓમાંથી સારા અર્થઘટનો કાઢતા માણસે શીખવું જોઈએ. ઘટનાઓ ગમે તે ઘટી હોય, સારો સાર કાઢતા શીખવું મનુષ્ય. આ મનનું તપ છે. 3 પ્રકારના તપ બતાવ્યા છે. આગળ 3 પ્રકારના દાનની વાત કરી. તામસ દાન, રાજસ દાન, સાત્વિક દાન, અનેક પ્રકારના દાન કયા છે. તપ અનેક પ્રકારના કયા. આમ પ્રભુ સુંદર રીતે સમજાવતા અર્જુનને આ અધ્યાયને વિરામ આપતા છેલ્લે 28મા શ્લોકમાં પ્રભુ કહે, અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્યનો ઇહ. શ્રદ્ધા વગર કરાયેલું એ બધું શુભકર્મ પણ ક્યાં લાભદાયી. એટલે શ્રદ્ધાપૂર્વક આ બધું કરવું એમ પ્રભુ સમજાવતા આ અધ્યાયને સમજાવતા વિરામ આપતા કહે, ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે શ્રદ્ધાત્રય વિભાગ યોગો નામ 17 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક્ક્ષેન્શિનિનુષુદન. અર્જુન કહેવા લાગ્યો, હે પ્રભુ, આ સંન્યાસ અને ત્યાગ આ બંનેને મને જુદી જુદી રીતે સમજવા માંગુ છું. એને આપ વિસ્તારથી સમજાવો. સંન્યાસ શું, ત્યાગ શું? કારણ કે એમ માનું છું બધું છોડીને જતા રહેવું એ જ સંન્યાસ છે કે સર્વમાંથી આસક્તિ લઈ લેવી એ સંન્યાસ છે, એ સમજવા માંગુ છું. અને પ્રભુએ ખૂબ સુંદર રીતે એને સમજાવતા પ્રભુએ અનેક પ્રકારથી પોતાના
ઉપદેશો આપતા અર્જુનને સમજાવ્યું છે કે સાચો સંન્યાસ શું છે અને કઈ રીતે અનાસક્ત ભાવે રહેવાથી એ સંન્યાસ સિદ્ધ થાય છે. 3 પ્રકારના કર્મની વાત પ્રભુએ કરી. સાત્વિક કર્મ, રાજસ કર્મ, તામસ કર્મ. આ 3 પ્રકારના કર્મોને ભગવાને સમજાવ્યા છે. 3 પ્રકારની બુદ્ધિ ભગવાને સમજાવી કે આ સાત્વિક બુદ્ધિ કેવી હોય, રાજસ બુદ્ધિ કેવી હોય, તામસ બુદ્ધિ કેવી હોય. એ 3 પ્રકારને પ્રભુએ સમજાવ્યું છે. અને એ સમજાવતા પ્રભુ આગળ હવે ધીમે ધીમે અર્જુનને વિરામ તરફ લઈ જતા છેલ્લે પ્રભુ અર્જુનને સમજાવતા કહે છે કે મારી શરણાગતિ તું સ્વીકાર, કારણ કે તારા સર્વ કર્મોને હું ક્ષમા કરનારો છું. જીવનમાં શાંતિ તારે જોઈતી હોય. 62મા શ્લોકમાં પ્રભુ કહે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. શાશ્વત સ્થાન પામવા અને પરમ શાંતિને પામવા માટે તમે એવ શરણમ ગચ્છ, તું એ પરમ પરમાત્માની શરણમાં જા. કારણ કે દુનિયાના જેટલા સ્થાનો છે બધા ચલિત સ્થાનો છે, કોઈ શાશ્વત સ્થાન નથી હોતું. તમે જે હો છો તમારું સ્થાન શાશ્વત નથી. તમારા સ્ટેટસ બદલાયા કરે, આપણી જાત બદલાય, આપણા સંબંધો, આપણા સ્થાનો બદલાતા રહે. શાશ્વત એક જ સ્થાન છે અને એ છે પ્રભુનું ચરણારવિંદ. અને ત્યાં જ પરમ શાંતિનો અનુભવ થશે. એમ કહેતા છેલ્લે પ્રભુ કહે સર્વધર્માન પરિત્યજ્ય. 66મા શ્લોકમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ અર્જુન, સર્વ ધર્મોને છોડી તું એક મારી શરણમાં આવી જા. અર્જુન કહે પણ મારી અંદર અનેક પાપો છે, અનેક દુર્ગુણો છે. પ્રભુ કહે એટલે જ તો કહું છું બધું જ છોડી મારી શરણમાં આવો. કારણ કે બીજે જ્યાં જ્યાં જઈશ ત્યાં બધે જ હિસાબો થશે, સજા મળશે. મારી પાસે આવીશ તો સજા નહીં પણ ક્ષમા મળશે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તું શોક ન કર, તારા સર્વ પાપોને હું ક્ષમા આપીશ. અને એમ કહેતા પ્રભુએ જ્યારે એક બાહેધરી આપી છે કે તારા પાપોમાંથી હું તને મુક્ત કરીશ, હું તને કહું છું એમ કર્મ કર, અહંકાર મૂકી દે. તારાથી કોઈ મરવાનું નથી, તારાથી કોઈ જીવવાનું નથી. લડનારો તારા હાથ તારા છે, બાકી મારનારો હું છું અને જીવાડનારો હું છું. હું જ કરતા છું, હું જ ભરતા છું, હું જ સંચાલન કરતા છું, હું જ સર્વની અંદર છું, હું જ આત્મા છું. જેને કોઈ મારી શકતું નથી, જેને કોઈ પલાળી શકતું નથી, જેને કોઈ વિધી શકતું નથી, જેને કોઈ સૂકવી શકતું નથી. હું પરમ આનંદ રૂપ આત્મા છું, સર્વની અંદર બિરાજમાન છું. આ તો મારી રચના છે. હું જ જીવાડું છું, હું જ મારું છું, હું જ સર્જન કરું છું, હું જ વિસર્જન કરું છું. તારા સમગ્ર અહંકારોને છોડી મારી શરણમાં આવી જા. અને જ્યારે ભગવાને 2 હાથ ખુલ્લા મૂકીને શરણાગતિમાં બોલાવ્યો અને અર્જુન 2 હાથ જોડી ચરણમાં પડ્યો અને એટલું બોલ્યો નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. પ્રભુ આપના મુખે આ ભગવદ્ ગીતાનું પરમ જ્ઞાન સાંભળી નષ્ટો મોહ, જીવનભરના સમસ્ત મોહ મારા નાશ પામી ગયા. જાણી ગયો આપ જ ખેલાવનાર છો, આપ જ જીવાડનાર છો, આપ જ લડાવનાર છો, આપ જ બચાવનાર છો. હું ક્યાં મારવાનો, હું કોને મારવાનો? આપને જેને મારવા છે એને કોઈ બચાવી શકતું નથી અને આપને જેને જીવાડવા છે એને કોઈ મારી શકતું નથી. નષ્ટો મોહ, મારો મોહ મર્યો. હું કાંઈ કરતો નથી. હું તો એક રમકડાની જેમ છું, એક કઠપુતલીની જેમ છું. કઠપુતલી વાળો જેમ દોર આગળ ચલાવે ને પાછળ ખેંચે અને પુતલીઓ આમ તેમ ફરે, બસ આપ જ ચલાવનાર છે. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, મને સ્મરણ થયું છે. કારણ કે ગીતાજી એ સ્મૃતિ ગ્રંથ છે. ગ્રંથોના પ્રકારમાં ગીતાજીને સ્મૃતિ કહી છે. ભગવાન પણ ઉપનિષદોનું સ્મરણ કરીને બોલે અને અર્જુન પણ કહે સ્મૃતિર્લબ્ધા, મને સ્મરણ આવ્યું છે. એ પરમ જ્ઞાનનું સ્મરણ થયું છે કે હું તો દેહ જ્ઞાન ગયું ને આત્મજ્ઞાન થયું છે. હું તો આત્મા છું, જેને કોઈ મારી શકતું નથી અને જેને કોઈ જીવાડી શકતું. એ તો સદાય સનાતન છે. તત્પ્રસાદાન મયાચ્યુત. પ્રભુ
આ મારી સમજ કે મારું જ્ઞાન નહીં, આપની કૃપાથી આ સમજાયું છે. ત્વન પ્રસાદાન મયા અચ્યુત સ્થિતોસ્મી. હવે હું સ્થિર થઈ ગયો છું, તૈયાર છું પ્રભુ લડવા માટે. આપનો એક આજ્ઞા મળે અને આ બધાને વિંધી નાખું. કારણ કે આયુષ્યનું તો આપે દ્રષ્ટિ માત્રથી હરણ કરી લીધું છે. મારે તો ખાલી ખોળિયા પાડવાના છે. જે મરવાનું છે મારે એને જ મારવાનું છે, અને જે અમર છે એને હું ક્યારે મારી શકવાનો નથી. અને એટલા માટે હું કરતા નથી, હું મારનારો નથી, હું બચાવનારો નથી, હું જીતનારો નથી, હું હારનારો નથી. હું તો શાશ્વત છું, હું તો આનંદ રૂપ છું. સ્થિતોસ્મી ગત સંદેહ. આ બધા જ સંદેહો જતા રહ્યા કે સ્વજનો સગા સંબંધીઓ ઊભા છે, કોઈ કોઈનું નથી. આ બધા એક જ તાતણે જોડાયેલા છે, આવ્યા છે એ જવાના છે. ગત સંદેહ અને મહાવાક્ય કહ્યું કરીશ્યે વચનમ તવ. બસ હવે પ્રભુ આપ આજ્ઞા કરો એ કરવા માટે હું તૈયાર છું. અને જ્યારે આવા વચન બોલ્યા, સર્વનું સમર્પણ કરી દીધું. અબ सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. है जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. मेरा निश्चय बस एक यही, एक बार तुम्हें पा जाऊं मैं. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों. પ્રભુ સર્વનું સમર્પણ કરું છું. જીવનનો હવે એક જ મંત્ર છે, કરીશ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. મારી બુદ્ધિ નહીં લગાવું. યુધિષ્ઠિરે પોતાની બુદ્ધિ લગાવીને તો રથ એક વેત ઊંચો ચાલતો નીચે પડી ગયો. ભગવાને કહ્યું એટલું કહી દે, અશ્વત્થામા હતા, પણ પોતાની બુદ્ધિ જોડી નરો વા કુંજરો વા અને રથ નીચે પડી ગયો. અર્જુન કે આવી ભૂલ હું નહીં કરું, મારે તો બસ કરીશ્યે વચનમ તવ. આપ જેમ કહેશો એમ જ કરવું છે. કારણ કે ધર્મ આપના વચનમાં છે. આપ જે કહો એ જ ધર્મ. અને સંજય ગીતાજીને સમાપ્ત કરતા બોલ્યા, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર મમ. જ્યાં કૃપારૂપ કૃષ્ણ છે અને પુરુષાર્થ રૂપ અર્જુન છે, ત્યાં જ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર મમ. સંજયે તો ત્યાં જ કહી દીધું કે જ્યાં કૃષ્ણ છે ત્યાં જ વિજય છે. ચુકાદો તો ત્યારે જ થઈ ગયો, યુદ્ધ ભલે પછી થયું, પણ જ્યાં કૃપારૂપ કૃષ્ણ હોય અને પુરુષાર્થ રૂપ અર્જુન હોય ત્યાં જ આ સર્વ ઐશ્વર્યો આવીને નિવાસ કરે છે. તો આમ 18 અધ્યાયોને આપણે વિરામ તરફ લઈ જઈએ. ગીતાજીની આ દિવ્ય ગાથા, એમ તો ઘણું ઘણું તત્વજ્ઞાન છે, વિદ્વાનોની પણ પરીક્ષા છે, પણ કોશિશ કરી કે બહુ સરળ અને સહજ ભાષામાં ભગવાનની આ ગૂઢ વાણીને આપણે સમજી શકીએ. 7 દિવસ તો ગીતાજી માટે તો ઘણા ઓછા કહી શકાય, કારણ કે 18 અધ્યાયમાં પ્રભુએ જે મહાન તત્વજ્ઞાન આપ્યું છે, અને ગીતાજીનું અનેક રૂપે અર્થઘટન થઈ શકે. એને મોટિવેશન રૂપે પણ જોઈ શકાય, એને આધ્યાત્મિક રૂપે પણ જોઈ શકાય, એને ધાર્મિક રૂપે પણ જોઈ શકાય, એને સામાજિક ઉત્થાન રૂપે પણ એનું અર્થઘટન થઈ શકે. અનેક રૂપે ગીતાજીના અર્થઘટન કરી શકાતા હોય છે. પણ આપણે આધ્યાત્મિક પથ પર ચાલનારા લોકો એટલે થોડું આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આપણે 18 અધ્યાયોનું દર્શન કર્યું. મારું સૌભાગ્ય છે આ 12મા પાટોત્સવમાં પૂજ્ય પિતૃચરણની આજ્ઞાથી મને ગીતાજીનું અવગાહન કરવા મળ્યું. આપ લોકોએ પણ 7 દિવસ સુધી અહીંયા આ ધર્મક્ષેત્ર એવા વ્રજધામ બાગમાં બેસી, મેં પહેલાંય કહ્યું હતું ને, ભૂમિની પણ મહત્તા છે, અને આ દિવ્ય ભૂમિ ઉપર બિરાજમાન થઈ આપણે બધાએ પૂજ્ય પિતૃચરણની છત્રછાયામાં
આ દિવ્ય ગાથાનું પાન કર્યું એ આપણા સર્વનું સૌભાગ્ય છે. બસ એટલું જ કહીશ, 7 દિવસ તમે કથામાં બેઠા, આજથી કથા તમારામાં બેસી જાય એવી જ પ્રભુ ચરણે પ્રાર્થના કરું છું. અને મારી વાણીને, આ અલ્પ વાણીને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા મૈયા કી જય.